પરમ કૃપાળુ પરમાત્મા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમની કૃપાથી, જેમની કરુણા દ્રષ્ટિથી હું અને તમે આપણે સહુ કોઈ જેમના સાનિધ્યમાં ત્રિદિનાત્મક વચનામૃત કથા પારાયણનો લાભ લેવા માટે ઉપસ્થિત થયા છીએ, એવા સમગ્ર સુરત શહેરના રાજાધિરાજ શ્રી નારાયણ મુનિ દેવને આજે કોટી કોટી વંદન કરીએ. આજના પવિત્ર પ્રસંગે ઉપસ્થિત વડતાલ ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટી એવા બ્રહ્મચારી શ્રી પ્રભુતાનંદજી મહારાજ, દિવ્ય વચનામૃત ગ્રંથને જેમની પાસેથી શ્રવણ કરી, થોડું મનન કરી અને અમે શીખ્યા છીએ, એવા મારા ધર્મજીવન સંત પાઠશાળામાં રહી તમામ સંતોના જીવનનું ઘડતર કરતા એવા માતૃ હૃદય સમા પૂજ્ય ભક્તિ વલ્લભદાસજી સ્વામી, શ્રી નારાયણ મુનિ દેવના દરબારની જવાબદારી જેમના શિરે છે અને ખૂબ જેવો કાર્યકુશળતાથી આ સમગ્ર સંકુલનું સંચાલન કરે છે, એવા કોઠારી સ્વામી હરિજીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, સમગ્ર વંદનીય બ્રહ્મનિષ્ઠ સંતોને વાલા તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય વાણી રૂપ શ્રી વચનામૃત ગ્રંથની નારાયણ મુનિ દેવના 182મા પાટોત્સવ પ્રસંગે જ્યારે ત્રિદિનાત્મક કથા પારાયણમાં આપણે સૌ જોડાયા છીએ, ત્યારે સૌ પ્રથમ તો સ્વામિનારાયણ ભગવાનની કૃપાને આપણે યાદ કરીએ કે એમણે પ્રગટ થઈ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટે જે એક દિવ્ય માર્ગનું પ્રવર્તન કર્યું, અને એ માર્ગની અંદર મહારાજના મોટા મોટા સંતો, પરમહંસો, હરિભક્તો, એમના દ્વારા સત્સંગની અંદર ઘણા બધા સ્થાનોની અંદર સત્સંગની પુષ્ટિ થઈ, પણ એમાં એક વિશેષ સ્થાન હોય તો કોઈ આપણું સુરત છે. શ્રીજી મહારાજની પધરામણી તો થઈ, પણ મહારાજની કૃપાથી એવા વડીલ સંતોનું આ સુરતને સાનિધ્ય પ્રાપ્ત થયું કે આ સુરતના સત્સંગને એમણે જતન કરી, જાળવી અને અત્યાર સુધી અને હજી ભવિષ્યમાં અનંત પેઢીઓ સુધી આ સત્સંગ પહોંચે એવું આ સુરતની અંદર આયોજન થયું છે. ત્યારે આજે યાદ કરીએ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીને કે જેમણે અધ્યાત્મની એવી પૂર્ણ કેડી કંડારી અને આ સંપ્રદાયને પવિત્ર શુદ્ધ સંત જીવન એની સુંદર ભેટ આપી. સાથે યાદ કરીએ ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામી કે જેમના સાનિધ્યમાં રહી અમે અધ્યાત્મના પાઠો ભણ્યા, જેમના શરણે રહી અને અત્યારે સ્વામિનારાયણ ભગવાનના શરણે રહી ભજન ભક્તિ કરી અને લાખો જીવાત્માઓને મહારાજના અક્ષરધામના અધિકારી બનાવવા માટે જ્યાં દિવ્ય કથા પારાયણના કાર્યો ચાલી રહ્યા છે, ત્યારે એમની અધ્યાત્મ અનુભૂતિને આજે આપણે અનુભવીએ. ગુરુવર્ય શ્રી દેવકૃષ્ણદાસજી સ્વામી સાથે આ સુરતના સત્સંગ સમાજને જેમ એક મા પોતાના બાળકને પોષણ આપે એવી રીતે આ સમગ્ર સત્સંગ સમાજને અધ્યાત્મનું પોષણ આપ્યું છે, એવા ખરા અધ્યાત્મના શિલ્પી એવા સદગુરુ પુરાણી શ્રી ધર્મવલ્લભદાસજી સ્વામીને આજે યાદ કરીએ. આ દિવ્ય વચનામૃત ગ્રંથ
એની 3 દિવસ સુધી આપણે કથા સાંભળવાની છે. અને કથાની મંગલ શરૂઆતે એક વાત કરું કે શ્રીમદ સત્સંગી જીવન, શ્રીમદ ભાગવત, શ્રી રામાયણ ગ્રંથ, આ બધી કથાઓ છે ને સપ્તદિનાત્મક, 9 દિનાત્મક હોય. અને એ બધી કથાઓ પારાયણો છે. અને આપણે આ જે વચનામૃતની કથા કરીએ છીએ ને, આ થોડી વ્યાખ્યાનમાળા છે. એટલે આ વચનામૃતની કથા અને અન્ય કથાઓનો ડિફરન્સ મુખ્ય એ છે કે આ વચનામૃતની કથા છે સમાગમની કથા છે. શ્રોતા અને વક્તા એ બંને વચ્ચેનું 100%નું કનેક્શન અને 100%નું કોલોબ્રેશન આ વચનામૃતની કથાનો પ્રાણ છે. સ્વામિનારાયણ ભગવાન પોતાના સંતો ભક્તોની સાથે ગામડે ગામડે વિચરણ કરતા કરતા પોતાના એ નંદ સંતોને હરિભક્તોના જીવનમાં જે મુશ્કેલીઓ આવી, એમની અધ્યાત્મ સાધનાઓમાં જ્યાં જ્યાં રૂકાવટ આવી, જ્યાં જ્યાં એમને પ્રશ્ન થયા કે હવે અમારી અધ્યાત્મ સાધનામાં આગળ શું, કઈ રીતે અમે આ રૂકાવટને દૂર કરી શકીએ, પછી એ માનસિક હોય, શારીરિક હોય કે સામુદાયિક હોય. કેમ કે સંતના મંડળમાં સાથે રહેતા હોય, હરિભક્તોનો સમુદાય સાથે રહેતા હોય, કેટલા પ્રકારના માણસોની સાથે કાયમ મળવાનું થતું હોય, અને એ બધાની વચ્ચે પોતાનું અધ્યાત્મ જાળવી રાખવાનું હોય. એ એક મુમુક્ષના હૃદયમાંથી અધ્યાત્મ સાધનાના ભાગરૂપે જે પ્રશ્નો સેર્યા, અને એ પ્રશ્નો સ્વામિનારાયણ ભગવાનને પૂછાયા, સંતોના માધ્યમથી પૂછાયા, હરિભક્તોએ ડાયરેક્ટ પૂછ્યા, અને એ પ્રશ્નોના જે જવાબ મળ્યા એ આ વચનામૃત ગ્રંથ છે. આ વચનામૃત ગ્રંથ એટલે કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ જગતની અંદર સર્વોત્કૃષ્ટ કોઈ ગ્રંથ હોય તો એ વચનામૃત છે. આપણને મળ્યું છે અને આપણે આ વચનામૃતને માનીએ છીએ એમ નથી, પણ આ વચનામૃત ગ્રંથ એવો છે કે દુનિયાના તમામ શાસ્ત્રોના સારને આ વચનામૃત ગ્રંથની અંદર સમાવી શકાય છે. માત્ર આ વચનામૃત ગ્રંથનો મહિમા જ કહીએ ને તો પણ આપણા 3 દિવસ પૂરા થઈ જાય. આ વચનામૃત ગ્રંથ એટલે ખાલી પ્રશ્ન અને ઉત્તરો એમાં સમાયા નથી, પણ સ્વામિનારાયણ ભગવાને જોયું કે આ પેંડો તો છે, બાળકને બહુ ભાવે છે, પણ જો એ પેંડો જ બાળક જેમાં રાખશે ખાલી તો શરદી થઈ જશે. અને ઘણી વખત બાળકને દવા દેવી હોય તો પેંડાનો ઉપયોગ થાય. એટલે સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતની અંદર એવા મહારાજે અમુક પોઈન્ટ્સ આપ્યા છે કે જે પોઈન્ટને આપણા જીવનમાં ઉતારવાથી આપણા અધ્યાત્મમાં સીધો પાવર ચડી જાય. અને ત્યારે એ દિવ્ય વચનામૃત ગ્રંથ, આ ગ્રંથ એવો છે કે સંપ્રદાયમાં અત્યાર સુધી આ 200 વર્ષના ઇતિહાસમાં નિત્ય વચનામૃતની કથાઓ થાય છે. પણ છતાં આજે આપણે ગર્વ સાથે કહી શકીએ, સંપ્રદાયના કોઈ પણ વક્તા હોય એમની પાસે તમે વચનામૃતની કથા સાંભળો, તમને કાંઈક નવીનતા મળે જ. કેમ કે આ ગ્રંથમાં એટલું ભારોભાર અધ્યાત્મ ભર્યું છે કે નિત્ય એ ગ્રંથમાંથી નવું આપણને અધ્યાત્મ મેળા રાખે. ત્યારે સદગુરુ ગોપાળાનંદ સ્વામીના આસને આ વચનામૃત ગ્રંથ એની કથાની પ્રથમ વખત વડતાલમાં શરૂઆત થઈ. આમ તો મૂળ વચનામૃતના ઇતિહાસની કથાઓ એવી છે કે જ્યારે લોલંગર બાવા સાથે યુદ્ધ થયું મેમદાવાદની અંદર, અને ત્યારે શ્રીજી મહારાજે પોતાના સંતોને મુક્તાનંદ સ્વામીના સાનિધ્યમાં 400 સાધુઓને શ્રીજી મહારાજે આ સુરત શહેરની અંદર મોકલ્યા છે. અહીંના હરિભક્તો, એમને સંતો પ્રત્યે બહુ ભાવના હતી, અને મહારાજના હૃદયમાં પણ વિશ્વાસ હશે કે આ સુરતના હરિભક્તો છે, અમારા સંતોને સાચવી લેશે. 400 સંતોના મંડળ સાથે મુક્તાનંદ સ્વામી અહીં પધાર્યા. શ્રીજી મહારાજ રહેતા હોય ગઢપુરમાં, મહારાજની કથા વાર્તા સાંભળવાની લાલચ રહે એટલે મુક્તાનંદ સ્વામીએ નિષ્કુળાનંદ સ્વામીને પત્ર લખ્યો કે તમે મહારાજની પાસે કાયમ રહ્યો છો તો મહારાજ જે કથા વાર્તા કરે છે એમના કંઈક અંશ કે એમાંથી કંઈક સાર ભાગ રૂપે તમે લખીને અમને મોકલો તો અમને પણ એ કથા વાર્તાનો લાભ મળે. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી આદિક સંતો
ત્યાં ગઢપુરની અંદર રહી અને મહારાજની કથા વાર્તાના ખરડા લખતા. ત્યારે તો કાગળ પેલા જૂના, લખવાનું શાહીથી, એટલે નિત્ય મહારાજની કથા પૂરી થાય એટલે નિષ્કુળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી વગેરે સંતો બેસે અને આ ખરડાઓ લખે અને ખરડાઓના લીથા બને. અને એ લીથાનું પછી ગોળ રાઉન્ડ થાય અને એ જે આખા બધા રાઉન્ડ એ ગઢપુરથી મોકલે અને અહીં સુરતમાં સંતો પાસે આવે અને સંતોની સભામાં મુક્તાનંદ સ્વામીએ ખરડાઓનું વાંચન કરે અને સંતો એમ અનુભવ કરે કે સાક્ષાત શ્રીજી મહારાજ અમારી સામે બેસી અને અમને આ કથા વાર્તાનું શ્રવણ કરાવે છે. સમય જતાં એ ખરડાઓ બધા ભેળા થયા. મુક્તાનંદ સ્વામીના મનમાં થયું કે આ બધા ખરડાઓ છે એ વ્યવસ્થિત રીતે હવે સચવાજો, અને એ જો સચવાય તો આ સંપ્રદાયને બહુ મોટી ભેટ મળે. અને એ ખરડાઓના વ્યવસ્થિત ગ્રથન માટે પછી સદગુરુ ગોપાળાનંદ સ્વામી એ બધા વડીલ સંતો ભેળા થયા અને આપણા સંપ્રદાયના 4 સદગુરુ સંતોએ સાથે મળી અને આ વચનામૃતને આખરી ઓપ આપ્યો. અને વ્યવસ્થિત પછીથી તિથિ વાઇઝ, સ્થળ વાઇઝ, કયા સમયે મહારાજ કેવી રીતે કથા કરવા માટે બિરાજમાન થયા છે, કેવા કેવા શ્રીજી મહારાજે શણગાર ધારણ કર્યા છે, કેવો ખેસ પહેર્યો છે, કેવો મહારાજે અંગરખું પહેર્યું છે, કેવી મહારાજની પાઘ બાંધી છે, કેવા છેડાની પાઘ છે, આ તમામ નાની નાની મહારાજની માહિતી, એના દર્શન, એનું લખાણ થયું અને વચનામૃતને આખરી ઓપ અપાયો. અને એ બધા જ ખરડાઓ એ પછી વચનામૃતમાં જેમ જેમ આગળ વધતા ગયા, લોયાના વચનામૃતમાં આવે છે કે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ વચનામૃતનું પુસ્તક લઈ અને ખુદ શ્રીજી મહારાજને આપ્યું. મહારાજની પ્રસાદીનો આ વચનામૃત દિવ્ય ગ્રંથ છે અને આજ સુધી આ સંપ્રદાયમાં 262 વચનામૃતની દિવ્ય પરંપરા અદ્ભુત રીતે ચાલુ છે. ત્યારે એકવાર જોરદાર તાળીઓથી આ નંદ સંતોને વધાવો. એમણે આપણા માટે એટલો સુંદર પ્રયાસ કર્યો કે એ સુંદર પ્રયાસને આજે આપણે કાયમ યાદ રાખીએ છીએ. ત્યારે આ ત્રિનાત્મક વચનામૃત કથા પારાયણમાં નિત્ય આપણે પ્રથમ એક વચનામૃતનું શ્રવણ કરીશું. આજનું આપણું વચનામૃત છે ગઢડા મધ્ય પ્રકરણનું 26મું વચનામૃત. તો અહીંથી આપણે શ્રવણ કરીશું. પણ તમામ હરિભક્તોને એક વિનંતી છે કે જ્યાં સુધી વચનામૃતનું શ્રવણ થાય ત્યાં સુધી આંખો બંધ કરી, આપણે અહીં નથી બેઠા, આપણે સાક્ષાત ગઢપુરમાં બેઠા છીએ અને હમણાં જે વચનામૃતનું વર્ણન આવે એ મુજબ શ્રીજી મહારાજ આપણી સામે બેઠા છે અને આપણે વચનામૃતનું શ્રવણ કરીએ છીએ. એવા ભાવથી આંખો બંધ કરી અને આપણે વચનામૃતનું શ્રવણ કરીશું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંમત 1879ના ભાદરવા સુધી એકાદશીને દિવસ રાત્રિને સમયે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું, અને પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય ને તે પોતાના સગા વહાલા હોય તેનો પણ ત્યાગ કરવો, અને ભગવાનને ન ગમે એવો કોઈક પોતામાં સ્વભાવ હોય તો તેનો પણ શત્રુની પેઠે ત્યાગ કરવો, પણ ભગવાનથી જે વિમુખ હોય તેનો પક્ષ લેવો નહીં. જેમ ભરતજીએ પોતાની માતાનો પક્ષ ન લીધો અને ભગવાનનો ભક્ત હોય તેને તો સૌથી વિશેષે પોતામાં જ અવગુણ ભાસે, અને જે બીજામાં અવગુણ જુએ ને પોતામાં ગુણ પરઠે તે તો સત્સંગી છે તો પણ અર્ધો વિમુખ છે, અને ભગવાનના ભક્તને તો ભગવાનની ભક્તિ કરતાં આત્મજ્ઞાન તથા વૈરાગ્ય તથા ધર્મ તે જો અંતરાય કરતા હોય તો તેને પણ પાછા પાડીને ભગવાનની ભક્તિનું જ મુખ્યપણું રાખવું, અને જો ભક્તિને વિશે સહાયરૂપ થતા હોય તો એ ઠીક છે, એમ સમજે તે જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય.
અને જેને બીજાનો અવગુણ આવે અને પોતામાં ગુણ પરઠે, તે તો ગમે તેવો મોટો હોય તો પણ તેને કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય છે. જેમ રાધિકાજી ઘણા મોટા હતા અને ભગવાનને વિશે પ્રેમ પણ અતિશય હતો, પણ જ્યારે પોતામાં ગુણ માન્યો અને શ્રીકૃષ્ણ ભગવાનને વિશે અવગુણ માન્યો, ત્યારે પોતાના પ્રેમમાં તમોગુણનો ભાગ આવ્યો. પછી શ્રીકૃષ્ણ ભગવાન તથા શ્રીદામા સાથે વઢવેડ કરી. પછી શ્રીદામાનો શાપ થયો. તેણે કરીને ગોલોકમાંથી પડીને ગુર્જરને ઘેર અવતાર લીધો અને ભગવાન વિના અન્ય પુરુષ હતા તેને ધણી કર્યા એવા મહા મોટા લાંછનને પામ્યા. અને શ્રીદામા હતા તેણે પણ પોતામાં ગુણ માન્યો અને રાધિકામાં અવગુણ પરઠ્યો, તો રાધિકાના શાપને પામીને દૈત્ય થવું પડ્યું. અને એ ધામમાંથી તો પડવાની રીત નથી, ને જે પડ્યા તે તો ભગવાનની ઈચ્છા એવી હતી. તો પણ ભગવાને એમ જણાવ્યું છે, જે રાધિકાજી જેવો મોટો હોય ને તે પોતામાં ગુણ માનીને ભગવાનના ભક્તનો અવગુણ લે, તો તે પણ પડી જાય તો બીજાની શી ગણતી. માટે ભગવાનનો ભક્ત હોય તેને તો સર્વે સત્સંગીનો ગુણ જ લેવો ને પોતાનો તો અવગુણ જ લેવો. એવી રીતે સમજતો હોય ને થોડી બુદ્ધિ હોય તો પણ તેનો સત્સંગ દિવસે દિવસે વૃદ્ધિ પામતો જાય, અને તે વિના તો જાજી બુદ્ધિ હોય તો પણ દિવસ દિવસ પ્રત્યે સત્સંગમાંથી પાછો હટતો જાય અને અંતે જાતા નિશ્ચય વિમુખ થાય. અને વળી એ રીત તો સર્વ ઠેકાણે છે. જે ચાકર હોય અથવા શિષ્ય હોય, તેને રાજા હોય અથવા ગુરુ હોય, તે જેમ વઢીને કહેવા માંડે, તેમાં જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય છે. અને જેને શિખામણની વાત કહે ને અવળું લે તો તે ઉપર હેત થતું નથી. તેમજ ભગવાનની પણ રીત છે. જેને શિખામણની વાત કહે ને સવળું લે તો તે ઉપર હેત થાય છે, પણ જે અવળું લે તે ઉપર હેત થતું નથી. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 26મું જે તે થયું. સહજાનંદ સ્વામી મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગઢડા મધ્ય પ્રકરણનું 26મું વચનામૃત છે. શ્રીજી મહારાજ એકાદશીના પરમ પવિત્ર દિવસે સભા કરીને વિરાજમાન છે. સંતો ભક્તો મહારાજની આગળ બેઠા છે. કથાની શુભ શરૂઆતે શ્રીજી મહારાજ જે પ્રથમ શબ્દ કહે છે કે જે ભગવાનના ભક્ત હોય, કહેતા હવે જે આખું વચનામૃત આવવાનું છે કોના માટે છે? જે ભગવાનના, તો આપણે ભગવાનના ભક્ત છીએ. જો આ વચનામૃતની કથા છે ને, મેં પહેલા વાત કરી, સમાગમની કથા છે, એટલે કથા પારાયણની દ્રષ્ટિથી ન બેસતા. આ વચનામૃતની કથા તો એવી છે કે સામ સામે પ્રશ્ન ઉત્તર થાય, એટલે અહીંયાથી જે પૂછવામાં આવે એનો તરત પાછો, તો આપણે ભગવાનના ભક્ત છીએ 100%. પાક્કું છે હે? તો હવે આ વચનામૃત કોના માટે છે? શ્રીજી મહારાજ પોતાના ભક્ત માટે જે વસ્તુ કહેવા માગે છે એ મહારાજ બહુ સ્પષ્ટપણે કહે છે. જેમ આપણે પણ ઘણી વખત ઘણા વિશે સ્પષ્ટતા કરતા હોય કે પેલા ભાઈ છે ને એ તો આમ જ છે, પછી હોય કે ન હોય એ 2 નંબરની વાત છે, પણ આપણે સ્પષ્ટતા કરી દઈએ. એમ શ્રીજી મહારાજ પોતાના ભક્તમાં જે ક્વોલિટી મહારાજ જોવા માગે છે એને મહારાજે આ વચનામૃતમાં બહુ સ્પષ્ટપણે કહી છે. અને પહેલી જ વાત કે જે ભગવાનના ભક્ત હોય, આપણે ભગવાનના ભક્ત તો છીએ, હા તો પાડીએ છીએ, પણ આપણે કેટલા ટકા માનીએ છીએ કે હું ભગવાનનો ભગત છું? બહુ સુંદર સ્વામી એક દ્રષ્ટાંત આપે કે ગામની અંદર
ભરવાડ હોય ને, ગાયો ભેંસો ચરાવવા માટે જાય, તો સવારમાં જ્યારે ગાયો ભેંસો ચરાવવા માટે નીકળે તો સાથે કાંઈ લઈ જાય? શું લઈ જાય? બપોરનું ભાતું સાથે લઈ જાય. એમાં શું હોય? રોટલો હોય, બીજું કાંઈ ન હોય. હે, હાલો બોલવાનું છે એટલે ઘડીકા ગરમ કરવું પડે. રોટલો હોય, પછી અથાણું હોય, અને જો બકરા હોય તો પછી દૂધ તો તે લાઈવ મળવાનું હોય. અને એ ગાયો ભેંસો બકરા ઘેટા ચરાવવા માટે જાય છે. બપોર પડે, એકાદું વૃક્ષ ગોતે, છાયા નીચે પોતે બેસે, રોટલો કાઢીને પોતે જમે છે. તો પ્રશ્ન એ છે કે ગાયો ભેંસોને શા માટે લઈ જાય છે? ચરાવવા માટે, જમાડવા માટે. તો પોતાનું ભોજન શું કામ અલગ લઈ જાય છે? સાથે જમી લે તો ન ચાલે? ન ચાલે? કેમ? બોલો જોરથી, આ જ જવાબ છે આપણો. એના મનમાં ફિક્સ છે, અને આપણા બધાના મનમાં ફિક્સ છે કે એ માણસ છે ને પેલા પશુ છે. માણસનો ખોરાક અલગ છે અને પશુનો ખોરાક અલગ છે. માણસ છે એ પશુને સાચવે છે, એનું ધ્યાન રાખે છે, બીમાર પડે તો દવા દારૂ કરે છે, બધી જ વસ્તુનો ખ્યાલ રાખે છે. એને જમાડવા માટે પણ લઈ જાય છે, પણ પોતે એની સાથે બેસીને ક્યારેય જમતો નથી, કેમ કે એને ખબર છે કે હું માણસ છું ને એ પશુ છે. જેમ સિંહ જંગલની અંદર રહે છે, સિંહને ખબર છે કે હું સિંહ છું ને જંગલનો રાજા છું, તો ક્યારેય પણ ભોજન ન મળે છતાં સિંહ એવો સંકલ્પ નથી કરતો કે ચાલો હું ઘાસ ખાઉં. જય સ્વામી. કે સિંહ ક્યારે સંકલ્પ કરતો હશે કે હું આજે ઘાસ ખાઉં? ખાય કોઈ દિવસ? ન ખાય. કેમ કે સિંહને એટલી જ ખબર છે, એને બીજી કાંઈ નથી ખબર કે આ દુનિયા શું છે, બીજું ત્રીજું. સિંહને એટલી જ ખબર છે, હું સિંહ છું, ઘાસ મારો ખોરાક નથી. એમ શ્રીજી મહારાજ આખું જે વચનામૃત કહે છે, એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ મહારાજ ત્યાંથી આપે છે કે જે ભગવાનના ભક્ત હોય, તો આપણે હવે એવા ભગવાનના ભક્ત છીએ, તો આખું વચનામૃત આપણા માટે એ લાઈનમાં છે. પણ પહેલાં આપણા મનની અંદર એ નિશ્ચય પાક્કો હોવો જોઈએ કે હું ભગવાનનો ભગત જ છું. અને જે ભગવાનના ભક્ત હોય તેની અને જગતની રીત હંમેશા અલગ હોય, ન્યારી હોય. આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણી રીત જગતને મળતી આવે છે કે જગતથી કાંઈક અલગ પડે છે. જેમ સિંહ જો જંગલનો રાજા છે, એને ખબર છે કે હું બીજા પશુ નથી તો ઘાસ નથી ખાતો. જેમ ભરવાડ ગાયો ભેંસો ચરાવવા જાય છે, પણ એને ખબર છે કે ગાયો ભેંસોનો ખોરાક એ મારો નથી, તો ક્યારેય સાથે મળીને જમતો નથી. એમ આપણે જો હવે ભગવાનના ભગત જ છીએ, જો મહારાજના એવા એકાંતિક ભક્ત છીએ જ, તો આપણી રીત અને જગતની રીત એમાં કાંઈક તો ડિફરન્સ હોવો જોઈએ. જગતની રીતે ભગવાનનો ભક્ત તણાવવો જોઈએ નહીં. તો હવે આપણે જો એવા ભગવાનના ભક્ત છીએ તો કાંઈ વાંધો નથી. પણ જે ભગવાનના ભક્ત હોય અને હજી જગતની રીતમાં જો થોડું ઘણું ખેંચાણ રહેતું હોય, તો એ ખેંચાણને દૂર કરવા માટે જે પ્રોસેસ છે, એ પ્રોસેસ શ્રીજી મહારાજ આ વચનામૃતની અંદર 5 પોઈન્ટના માધ્યમથી બતાવે છે. પહેલું જ વાક્ય શ્રીજી મહારાજા વચનામૃતમાં કહે છે કે જે ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનને તથા ભગવાનના ભક્તને જે ન ગમતું હોય તે ન જ કરવું. ભગવાનને અને ભગવાનના ભક્તને ન ગમતું હોય તે ન કરવું, કહેતા ભગવાન અને ભગવાનના ભક્તને જે ગમતું હોય તે જ કરવું. અત્યારે ઉનાળાનો સમય છે, તમને કોઈ આઈસ્ક્રીમ આપે તો ગમે? કેવો ગમે? મજા આવી જાય ને. એમાં એમ કે અનલિમિટેડ છે તો બહુ ગમે. કેમ કે ઉનાળાનો સમય છે, ગરમી છે, આઈસ્ક્રીમ ઠંડો છે એટલે મજા આવે. એમ આપણે ભગવાનના ભક્ત છીએ તો હવે આપણી ક્રિયા કેવી હોવી જોઈએ, આપણું જીવન કેવું હોવું જોઈએ, આપણું આ સત્સંગની અંદર એક સ્થાન કેવું હોવું જોઈએ કે જે સદાને માટે ભગવાન અને ભગવાનના ભક્તને ગમતું હોય, અને જેનું જે ગમતું કરે એના ઉપર એ રાજી થાય.
આપણે કોઈને કહીએ કે ભાઈ આ વસ્તુ લઈ આવો, તો 4 વાર કહીએ ને છતાં ન લઈ આવે તો આપણે રાજી થઈએ, પણ જો એક જ વાર કીધું અને લઈ આવે તો? આજ્ઞા છે, અનુવૃત્તિ છે ને મરજી છે એ રાજી કરવાનું સાધન છે. જે જેની આજ્ઞામાં રહે તે તેની ઉપર રાજી થાય. ઘણી વખત એવું પણ જોવા મળે કે પોતાના જ દીકરા હોય પણ જો આજ્ઞામાં ન રહેતા હોય તો કોઈ એવો માણસ હોય કે જે પોતાની આજ્ઞામાં રહેતો હોય એના ઉપર વધારે રાજીપો હોય છે. તો આપણે હવે શ્રીજી મહારાજના દીકરા છીએ, સંતોના સાનિધ્યમાં બેઠા છીએ, તો મહારાજની અનુવૃત્તિ, મહારાજની મરજી અને શ્રીજી મહારાજની આજ્ઞા એ આપણા ભક્તપણાનું પહેલું લક્ષણ છે કે જે શ્રીજી મહારાજા વચનામૃતમાં આપણને આપે છે. તો મહારાજની મરજી શું, મહારાજની અનુવૃત્તિ શું અને મહારાજની આજ્ઞા શું, એ તો આપણે સૌ જાણીએ છીએ. મહારાજે કાર્યાણીના 11મા વચનામૃતમાં વાત કરી કે પ્રિયતમની મરજીને લોપે નહીં, એ પ્રેમનું લક્ષણ છે. તો આપણા પ્રિયતમ શ્રીજી મહારાજ છે, તો એની મરજી આપણાથી લોપાય નહીં, તો એ આપણા શ્રીજી મહારાજ પ્રત્યેના પ્રેમનું લક્ષણ છે. અને એટલે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, વચને નિવૃત્તિ વચને પ્રવૃત્તિ વચને બદ્ધ મુક્ત લહીએ, તે વચન શ્રી હરિમુખના સુખદાયક સર્વે લહીએ. શ્રીજી મહારાજની મરજી અને શ્રીજી મહારાજની અનુવૃત્તિ એ આપણું જીવન છે. તો આ વચનામૃત છે એ તપાસ કરવાનું છે. અને વચનામૃત છે ને એ 2 બાજુ ચાલે. એક તો સમજણની બાજુએ ચાલે અને બીજું તપાસની બાજુએ ચાલે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ હતા, સ્વામી બહુ વાત કરતા કે વચનામૃતની કથા કરીએ કે વચનામૃતની કથા સાંભળીએ ત્યારે એક અનુસંધાન કાયમ રહેવું જોઈએ, એ છે આપણું આત્માનું સંધાન. કહેતા આપણું સેલ્ફ જીવન છે એમાં આપણે આ વચનામૃતની કથાનું અનુસંધાન રાખતા જઈએ. તો આપણે શું કરીએ છીએ, આપણે શું જીવીએ છીએ, એ તો આપણને ખુદને અત્યારે ખબર છે કે હું સવારે ઉઠીને શું કરું છું, બપોરે, સાંજે, રાત્રે શું શું કરું છું. આપણા જીવનની 24 કલાકની જે ક્રિયાઓ છે ભગવાનના ભક્ત તરીકેની, એનું એક આપણે લિસ્ટ આપણા મનમાં બનાવીએ કે ભાઈ હું સવારે ઉઠીને આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું, આમ કરું છું. હવે એ લિસ્ટમાં બીજી બાજુએ શ્રીજી મહારાજની મરજી એના ટીકમાર્ક કરતા જઈએ. તો મારી સવારની પહેલી ક્રિયા ઉઠવાની, તો શ્રીજી મહારાજની મરજી કે શ્રીજી મહારાજની અનુવૃત્તિ કે મહારાજની આજ્ઞા કે પછી મહારાજને ગમે એવી મારી સવારની પહેલી ક્રિયા છે, યસ તો ટીક, જો નો તો ટીક નહીં કરવાની. પછી બીજી ક્રિયા, પછી ત્રીજી, એમ આપણે 24 કલાકની ક્રિયાઓનું ટીક માર્ક કરીએ તો કેટલી ટીક થાય? બધી થાય? નો થાય. થાય તો કેટલી થાય? વધીને 10 કે 12 એવી ક્રિયાઓ થાય કે જે શ્રીજી મહારાજની આજ્ઞા અનુવૃત્તિમાં આપણે ટીકમાર્ક થઈ શકીએ. તો એને વધારવા માટે શું કરવું? તો એને વધારવા માટે આ વચનામૃત છે. પહેલું તો મહારાજની આજ્ઞા અનુવૃત્તિને સમજીએ. મહારાજે ઘણા એવા પ્રસંગોમાં પોતાના ભક્તોને દર્શાવ્યું છે કે અમારી અનુવૃત્તિ, અમારી મરજી સમજ્યાથી શું ફાયદો છે. મહારાજ એકવાર ગઢપુરમાં વિરાજમાન હતા, શિયાળાનો સમય હતો અને એમાં શુકાનંદ સ્વામીને ટાઢિયો તાવ આવ્યો. હવે એક તો શિયાળાની ઠંડી અને એમાં શુકાનંદ સ્વામીને તાવ, એટલે બરાબરની ઠંડી ચડી. એટલે શુકાનંદ સ્વામીથી રહેવાય ને હવે શરીર થોડું મોટું, સ્થૂળ. એટલે સંતોને વાત કરી, મહારાજ કે ગોદડા લઈ આવો, સ્વામીને ઓઢાડો. 4-5 ગોદડા ઓઢાડ્યા પણ તોય સ્વામી ધ્રુજે. એટલે દાદા ખાચર આમ નીકળ્યા હશે ને મહારાજ કીધું, દાદા ખાચર આવો તો. હા મહારાજ. મહારાજ કે શુકાનંદ સ્વામીને બહુ ઠંડી વાય છે, શું કરીશું? મહારાજ કંઈક તાપણું કરીએ ને તો હમણાં ઠંડી ઉડે થોડી. મહારાજ કે જાઓ લાકડા ગોતતા આવો. હવે દાદા ખાચર ઓસરીમાં બહાર નીકળ્યા, ચારે બાજુ જોવે ક્યાંય લાકડા દેખાય નહીં. એમાં શ્રીજી મહારાજ અકળાણા, મહારાજ બહાર નીકળ્યા. મહારાજે બહાર નીકળી આમ ચારે બાજુ જોયું. મહારાજ કે દાદા ખાચર અહીંયા આવો. આ વળી છે બધી ઉપર હોય ને. મહારાજ કે આ વળીઓ બધી કાઢી હોય તો કેમ થાય? હવે વળી કાઢે તો શું પોઝિશન થાય? ઉપર તો આખું બધું
ન કરે નારાયણને નીચે આવે. પણ દાદા ખાચરે જોયું કે મહારાજની મરજી છે આ વળી કાઢવાની. દાદા ખાચર કંઈક લઈ આવ્યા માથે ચડી અને ઓલી વળી હતા ને મેંડા આમ ખેંચવા. એટલે જેવું આમ શરૂઆત કરી, મહારાજ કે દાદા ખાચર આ શું કરો છો? મારે તમે કીધું ને આ વળી કાઢીએ ને તાપણું સારું થાય, ફૂંકાઈ ગયેલા લાકડા તૈયાર મળે. મહારાજ કે દાદા તમે ક્યાંક આ બધું હેઠું નાખશો, ઉતરો નીચે, ઉતરો નીચે, ઉતરો. નીચે ઉતાર્યા. મહારાજ કે શુકાનંદ સ્વામીને જો તો તાવ આવે છે, ટાઈટ ચડી છે, કેમ છે? હવે અંદરથી તો બહાર આવે છે. અંદર જઈને જોયું કે સ્વામીને તાવ ઉતરી ગયેલો. હવે પ્રસંગ તો નાનો છે, પણ મને ને તમને ઘણું સમજાવી જાય એવો છે. આપણા ઘરે દાખલા તરીકે મહારાજ આવ્યા હોય, આ તો ટીકમાર્ક કરવાની વાત છે. દાખલા તરીકે આપણા ઘરે શ્રીજી મહારાજની પધરામણી થાય અને મહારાજ આપણને એમ કહે કે આ સ્લેબમાં એકાદું ગાબડું પાડ્યું હોય તો આપણે મહારાજને એમ કે મહારાજ પડી જાય પાડીશું એમ, પણ આપણે થોડા તરત ઓલું મશીન લઈને પાડવાની તૈયારી કરીએ. તો એ જ વાત થઈ આમાં. મહારાજની મરજી ભલે મહારાજ કરાવે ન કરાવે એ પછીની વાત છે, પણ શ્રીજી મહારાજની મરજી એને સમજી જ આવી એ આ સત્સંગમાં બહુ મોટી વાત છે. અને હવે સત્સંગમાં કેવું છે કે આમ તો મહારાજ પ્રગટ થઈને મૂર્તિમાંથી કહેતા નથી ને, એટલે આપણે સૌ શું કરીએ કે આપણી અનુકૂળતા મુજબ શ્રીજી મહારાજની મરજીને સેટ કરી લઈએ. આપણી અનુકૂળતા મુજબ શ્રીજી મહારાજની મરજીને સેટ કરી લઈએ આપણે કે ભાઈ મહારાજની મરજી તો છે પણ આટલું ચાલે, આટલું તો અમારે તો આમ છે એટલે આટલું થોડું ચાલે. શ્રીજી મહારાજની મરજીને જો આપણી અનુકૂળતા મુજબ સેટ કરીશું તો કોઈ દિવસ આપણામાં ટીકમાર્ક નહીં થાય. મહારાજ એકવાર ગઢપુરમાં બિરાજમાન હતા, બાંધણીથી દાજીભાઈ પટેલ આવ્યા. હવે મહારાજ આમ સભામાં બિરાજમાન, મહારાજને પગે લાગી અને મહારાજને કે મહારાજ તમે રાજી થાવ ને એટલા માટે લ્યો આ 150 રૂપિયા છે, આ ગઢપુર મંદિરનું કામકાજ ચાલે છે, આ સંતો ભક્તો આટલી બધી મહેનત કરે છે, બધાને મારે રસોઈ આપીને જમાડવા છે. એટલે 150 રૂપિયા મહારાજના ચરણોમાં મૂક્યા અને મહારાજ કે દાજીભાઈ હા મહારાજ તમારે અમને રાજી કરવા છે કે સંતોને રસોઈ આપવી છે? દાજીભાઈ કે મહારાજ અમારે તો તમને રાજી કરવા છે, રસોઈ લેવી હોય તો રસોઈ લ્યો, બાકી જે કરવું હોય એ કરો, અમે તો આપી દીધા. મહારાજ કે એક કામ કરો, 150 રૂપિયા લઈને તમે જાઓ, 75 રૂપિયાના ઘઉં લેજો અને 75 રૂપિયાની અડદની દાળ લેજો. હવે એ વખતે આપણા સંતોએ પ્રસંગોમાં નોંધ્યું છે કે 1 રૂપિયાની 4 મણ તુવેર દાળ આવતી, 1 રૂપિયાની 4 મણ તુવેર દાળ આવતી પાછી. તો 1 રૂપિયાના ઘઉં કેટલા આવતા હશે? 75 રૂપિયાના ઘઉં લાવવાનું મહારાજે કીધું અને 75 રૂપિયાની અડદ દાળ. એટલે દાજીભાઈ તો 150 રૂપિયા લઈને નીકળ્યા. હવે એ 75 રૂપિયાના તો ગાડા ભરાય ને ભાઈ, અને એ ગાડા 3-4 ભરાણા અને મહારાજ પાસે લઈ આવ્યા. સવારના નીકળ્યા હતા, બપોર પછી છેક પાછા આવ્યા. 4 ગાડા દરબારગઢમાં ઉતરાવી મહારાજની પાસે આવ્યા. મહારાજને પ્રણામ કરીને કીધું મહારાજ તમારી મરજી મુજબ 75 રૂપિયાના ઘઉં ને 75 રૂપિયાની અડદની દાળ આવી ગઈ છે, રાજી રહેજો. અને એ વખતે શ્રીજી મહારાજ એવું બોલ્યા, મહારાજ કે દાજીભાઈ તમે 1 દિવસ રસોઈ માટે આપવા માટે આવ્યા હતા, 1 દિવસ તમે રસોઈ આપત ને સંતો ભક્તો કેટલા રાજી થાત? મહારાજે તો બહુ રાજી થાત. મહારાજ કે તો દાજીભાઈ આ ઘઉં અને આ અડદની દાળ જેટલા દિવસ ચાલે એટલા દિવસ તમારી રસોઈ. હવે કેટલા દિવસ ચાલે? એટલા બધા દિવસ રસોઈ દેવા માટે એ પોતે સક્ષમ હતા નહીં, પણ રસોઈનું ફળ લઈ ગયા. રસોઈ થઈ કે નહીં એ તો પછીની વાત છે, પણ મહારાજે કીધું એટલે એને એટલા દિવસની રસોઈનું ફળ તો કેમ મેળવી શક્યા? અને સામી બાજુ એવો પ્રસંગ, કોઈ ગામમાંથી સંઘ આવેલો અને બધાએ ગામેથી નીકળતા પહેલા રૂપિયો ભેળો કરેલો અને એમ કરી અને 70-72 રૂપિયા થયેલા. હવે મહારાજની પાસે આવ્યા અને મહારાજને, હવે સંઘનું તો કામ એવું હોય ને, મહારાજની પાસે આવીને 72 રૂપિયા ધર્યા. મહારાજને વાત કરી, મહારાજ આ 72 રૂપિયા છે, સંતોને હરિભક્તોને રસોઈ કરીને જમાડો.
એટલે મહારાજ કે એક કામ કરીએ તો બોલો ને મહારાજ. મહારાજ કે આ ગઢપુર મંદિરનું કામ ચાલે છે, કડિયાના પગાર ચડી ગયા છે, અને તમારા 72 રૂપિયા છે કડિયાના પગારમાં વાપરીએ તો? એટલે બધા માંડ્યા એકબીજાની સામે જોવા, કેમ કે પૂછવું પડે ને. એટલે મહારાજ અમે હમણાં નક્કી કરીને તમને કહીએ, કેમ કે કોઈના 2 રૂપિયાથી વધારે નહોતા હો, બધાનો રૂપિયો હતો. અને એક બાજુ ગયા અને પર્યાણ કર્યું કે મહારાજ એક ભગત કે ચાલો કડિયાના પગારમાં, બધાએ હા પાડી. અને એમાં એક ભગત હતા, એણે કીધું ના હો, આપણે તો રસોઈ જ દેવી છે, કડિયાના પગાર તો ઘણા હરિભક્તો બધા આપે છે, એમાંથી ચૂકવી દે ને મહારાજ એમ. બધા એવા મહારાજ પાસે. મહારાજને કીધું મહારાજ આમાં કડિયાના પગાર તો નહીં દેવાય, રસોઈ જ લેવી પડશે. મહારાજ કે કેમ, શું થયું? એટલે એક હરિભક્તે ધીરેથી મહારાજને કીધું મહારાજ બધા રાજી છે, પણ એક હરિભગત ના પાડે છે. એટલે બધાને ઊભા રાખીને મહારાજ કે કોણ છે ભગત, અહીંયા આવો તો. અને મહારાજ તો આમ પાછા, પરીક્ષા એટલે પરીક્ષા ને. ભગતને બોલાવ્યા. મહારાજ કે આ 72 રૂપિયા છે, પોટલી ખોલો. એટલે આખી પોટલી આમ ખોલીને 72 રૂપિયા. મહારાજ કે જો એક કામ કરો, જેને જેને રસોઈ આપવી હોય એ પોતાનો રૂપિયો અહીંયા એમને એમ રાખો, અને જેને જેને કડિયાના પગાર દેવા હોય એ પોતપોતાનો રૂપિયો લઈ લ્યો. પછી શું થાય? બધાએ પોતપોતાનો રૂપિયો લઈ લીધો ને 1 રૂપિયો વધે. મહારાજ ઓલા ભગતને કીધું હવે તમે રસોઈ આપો. પણ પછી કઈ રસોઈ થાય રૂપિયાની? મહારાજે કીધું કે ભગત એમ ન હોય, બધાની સાથે ભળવું પડે, બધાની સાથે રહેવું પડે, અને શ્રીજી મહારાજની મરજીમાં એ રહેવું પડે. પછી તો શરમાણા એવા, રૂપિયા આપ્યો અને મહારાજને રાજી કર્યા. પણ કહેવાનું શું કે એને રસોઈનું ફળ કદાચ મળ્યું કે ન મળ્યું, પણ મહારાજનો રાજીપો તો મળ્યો. અને દાજીભાઈએ જે રાજીપો લીધો, આ 75 રૂપિયાના ઘઉંને 75 રૂપિયાની અડદ દાળ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી તમારી રસોઈ, એ જે મહારાજના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા, એ આશીર્વાદ પેલા રૂપિયાવાળા ભગતને નીકળ્યા હશે. ક્યાં ડિફરન્સ છે? ફરક ક્યાં છે? ફરક છે મહારાજની મરજી સમજવામાં, મહારાજની આજ્ઞા, મહારાજની અનુવૃત્તિ સમજવામાં ડિફરન્સ છે. અને એટલા માટે આ સત્સંગની અંદર આજે વર્ષોથી આપણે સૌ કોઈ છીએ, કોઈ 20 વર્ષથી, કોઈ 50 વર્ષથી, કોઈ જન્મ થયો ત્યારથી આ સત્સંગની અંદર છીએ. હું ઘણી વખત કથામાં કહું છું કે એ નંદ સંતોને શ્રીજી મહારાજની સાથે કેટલો સમય રહેવા મળ્યું હશે. નંદ સંતો બધા હતા, એમાં કેટલો સમય રહેવા મળ્યો હશે? 49 વર્ષ પછી તો શ્રીજી મહારાજ ધામમાં સીધાવી ગયા. મહારાજે વન વિચરણ કરી અને લોજમાં આવ્યા ત્યારે મહારાજની ઉંમર કેટલી હતી? 18 વર્ષ. 49 માંથી 18 બાદ કરી નાખો, કેટલા વધ્યા? હાલો, બધા વેપારી જ છો હીરાના. કેટલા વધ્યા? 31 વર્ષ વધ્યા. એ 31 વર્ષમાંથી શરૂઆતના જે 1, 2, 3 વર્ષ કે જે મહારાજ 1 વર્ષ તો રામાનંદ સ્વામી હતા ત્યાં સુધી રહ્યા, ત્યારે તો વર્ણી વેશે મહારાજે સેવા કરી. ત્યારે તો કોઈ નંદ સંતો શ્રીજી મહારાજને એઝ અ ગોડ સ્વીકારતા હોય એવા બહુ ઓછા હતા. એ પછી મહારાજના થોડા જ પરમહંસો હતા. અને પછી જે મહારાજ પાસે પોતાના નંદ સંતો પરમહંસો આવવાનો ફ્લો ચાલુ થયો, અને એ બધા નંદ સંતો જે શ્રીજી મહારાજની સાથે રહ્યા, તો વધીને 25 વર્ષ રહ્યા હશે. ફૂલે ફૂલ 31 વર્ષ રહ્યા હોય એવા મુક્તાનંદ સ્વામી આદિ થોડા સંતો. તો 25 વર્ષથી 30 વર્ષના સમયગાળાની અંદર એમણે મહારાજની સાથે રહીને જે પોતાનું અધ્યાત્મ જીવન મેળવું, જે એમણે સ્થિતિ કેળવી, જે એમને મહિમા હતો, જે એમને મહારાજ પ્રત્યે ભાવ હતો, અને જે એમણે સત્સંગમાં પ્રાપ્તિ કરી, એવી આજે આપણે 50 વર્ષ સત્સંગમાં રહીએ તોય નથી કરી શકતા. એ વાત આપણને અંદરથી ફીલ થાય છે કે પાક્કું છે ને કે આપણે એવી સ્થિતિ કેળવી શક્યા? તો કે નહીં. પર્વતભાઈ, મયારામ ભટ્ટ, ગોવર્ધનભાઈ, એ બધા શ્રીજી મહારાજની સાથે જેટલું રહ્યા અને એમણે જે આમ અધ્યાત્મની સ્થિતિ મેળવી, એટલું આપણે સંતો સાથે રહ્યા છીએ. ઉલટાનું એના કરતાં ઝાઝું રહ્યા છીએ.
એમને તો ગામડાઓમાં 3-4 મહિને 6 મહિને સાધુઓનો ભેટો થાય, 5 દિવસ 6 દિવસ રહીને સંતો આગળ નીકળી જાય. ને આપણે તો રોજ સંતોનું સાનિધ્ય છે. એમને ક્યાં રોજ નારાયણ મુનિ દેવના દર્શન થતા હતા? ક્યારેક જાય અને ત્યારે દર્શન થાય તો વાત અલગ છે. પણ છતાં એમણે જે પોતાના જીવનમાં કેળવું એ આપણે હજી નથી મેળવી શક્યા. આની જે વચ્ચેની ભેદરેખા છે એ ક્યાં છે એ આપણે તપાસવું જોઈએ. જો તમારે બિઝનેસની અંદર કોઈ 1 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, 10 વર્ષ સુધી બિઝનેસ કરે અને એમની પાસે 1 કરોડના 1 કરોડ જ રહે, તો એ બિઝનેસમાં સક્સેસફુલ ન કહેવાય કે કહેવાય? 1 કરોડમાંથી 10 વર્ષના બિઝનેસ પછી કમસે કમ 2-3 કરોડ તો થવા જોઈએ ને. પણ 1 કરોડના એમને એમ રહ્યા તો એણે બિઝનેસ કર્યો, નો ડાઉટ. 10 વર્ષ સુધી બહુ મહેનત કરી હશે, પણ ફળ મળ્યું કાંઈ નહીં. તો આપણે ક્યારેક સત્સંગમાં આ બધી વસ્તુ આપણને તપાસ કરાવે કે આપણે સત્સંગમાં 20, 25, 30, 50 વર્ષથી છીએ, પણ ફળ આપણે એક વખત તો દાદા ખાચર થવું છે કે નહીં? થવું જ છે. આપણે શ્રીજી મહારાજને રાજી કરવા જ છે કે જેમ શ્રીજી મહારાજ એ બધા હરિભક્તો સંતો ઉપર રાજી હતા, એમ આપણે રાજી કરવા છે. તો આ ડિફરન્સ ક્યાં પડે છે? કયા પોઈન્ટમાં આપણે ચૂકી જઈએ છીએ કે જેથી વર્ષો ગયા પછી પણ સત્સંગના બિઝનેસમાં આપણે સફળ થતા નથી? કેટલા વર્ષોથી આ સત્સંગની પ્રસાદી જમીએ છીએ, પાન બીડા જમીએ છીએ, મગજના લાડુ કેટલા મણ ખૂટવાડી દીધા એ તો આ સંતોને ખબર હોય. કેટલી રસોઈઓ આપણે જમીએ છીએ, કેટલા સભા મંડપ આપણે મોદિયા, પણ એ દાદા ખાચર આદિ હરિભક્તોની જે સ્થિતિ આવી એ આપણી નથી આવતી. એનું કારણ ક્યાં છે? કારણ મહારાજના 5 પોઈન્ટમાં છે. પહેલો પોઈન્ટ એ છે કે મહારાજની અનુવૃત્તિ, મહારાજની મરજી મુજબ જ્યાં સુધી આપણું જીવન ચેન્જ નહીં થાય ત્યાં સુધી એ નહીં મેળાવે. તો એના માટે શું કરવું? તો એના માટે રોજ વિચારવું કે ક્યાં આપણે ચૂકીએ છીએ, ક્યાં આપણી ટીકમાર્ક નથી થતી. જો આપણે ન એ કરી શકીએ, અભ્યાસ ન થાય, આપણને ન ખ્યાલ આવે, ચાલો કે હવે આમાં તો બહુ ઊંડા ઉતરીએ, કાંઈ સમજાતું નથી, મૂકોની એક બાજુ વચનામૃત, તો કોઈ ભગવાનના એવા એકાંતિક સંત પાસે જઈને પૂછીએ કે મારા જીવનમાં શું ઘટે છે. એની અનુવૃત્તિને એની મરજીમાં રહીશું તો પણ આપણું જીવન બહુ ઘડાશે. આપણા સંપ્રદાયનો એક અદ્ભુત પ્રસંગ છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢની અંદર રહે. સ્વામીના શિષ્ય સદગુરુ બાલમુકુદાસજી સ્વામી અને સદગુરુ યોગેશ્વરદાસજી સ્વામી. જો આ અનુવૃત્તિ છે એ આપણા જીવનમાં કેટલી હદ સુધી આપણે એને ઇન્સ્ટોલ કરવાની છે એનો સુંદર મજાનો પ્રસંગ છે. સદગુરુ બાલમુકુદાસજી સ્વામી અને સદગુરુ યોગેશ્વરદાસજી સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞામાં રહે. સ્વામી જેમ કે એમ સત્સંગ કરે. સ્વામી કે સવારે 4 વાગે ઉઠીને આવી જજો, તો 4 વાગે ઉઠીને આવી જાય. સ્વામી કે હાલો ઘાસ વાઢવા જવાનું છે તો ત્યાં જાય. સ્વામી કે ચાલો ગૌશાળામાં વાસીદું કરવાનું છે તો એ કરે. સ્વામી કે ગામડાઓમાં વિચરણ કરવાનું તો ત્યાં જાય. સ્વામી એમ કે હવે હરિભક્તોને કથા વાર્તા કરો તો એ કરે. એકદમ અનુવૃત્તિનું આખું જીવન. અને એમાં એક દિવસ સવારે 8-9 વાગ્યાનો સમય હશે, ગુણાતીતાનંદ સ્વામી સભા મંડપમાં થાંભલાના ટેકે બેઠેલા અને સદગુરુ બાલમુકુંદ સ્વામી અને યોગેશ્વર સ્વામી એ સભા મંડપની કોરે કંઈક બેસીને ચર્ચા કરતા હશે અધ્યાત્મની. અને એમાં ગુણાતીતાનંદ સ્વામીએ સાદ કર્યો કે બાલમુકુંદ સ્વામી, હા સ્વામી અહીંયા આવો. તો આવ્યા. પેલાને બોલાવતા આવો. એટલે યોગેશ્વર સ્વામી પણ સાથે આવ્યા. એટલે સ્વામી કે જો તમે બે છે ને આ મંદિરનો ચોક છે ને બહાર, જો આપણી ચોકમાં સભા છે, આ બહાર મંદિરનો ચોક છે, એમાં વચ્ચે જઈને બંને બેસી જાઓ, આંખો બંધ કરીને માળા કરો. હવે સ્વામીએ કીધું એટલે પછી તો કંઈ કહેવાય જ નહીં, શું કામ કેમ. એટલે બધાને એમ કે થોડી વાર બેસાડશે. હવે બાલમુકુંદ સ્વામી એટલે મોટેરા સંત, યોગેશ્વર સ્વામી પણ મોટેરા સંત.
એટલે તાત્કાલિક જઈ માળા લઈ અને મંદિરના ચોકમાં આંખો બંધ કરીને બેસી ગયા. જે ચોકમાંથી પસાર થાય બધાને વિચાર થાય કે અહીંયા કેમ બેઠા હશે. હવે દાખલા તરીકે અહીંયા બે સંતો બેઠા હોય આંખો બંધ કરીને માળા કરવા, તો દિવસે તમે બધા અહીંયા ઉપર દર્શન કરતા હોય જુઓ તો ખરા ને કે કેમ સ્વામી કોઈ દિવસ નહીં ને અહીંયા માળા કરવા બેઠા છે ચોકમાં. બધાના મનમાં પ્રશ્ન થાય પણ કોઈ પૂછી શકે નહીં. એટલે એમને એમ 11 વાગ્યા, તડકો થયો ઘણો, તોય બેમાંથી એ કઈ આંખો ન ખોલે, એમને માળા ચાલુ કન્ટિન્યુ. આખા જુનાગઢ મંદિરમાં બધાને કુતૂહલ થાય કે આ શું પ્રોગ્રામ ચાલુ થયો આજે. અને પાછા બે વડીલ સંત. હવે બપોરે 12 વાગ્યા પંક્તિનો ટાણું થયું, એટલે જેવી ભંડારમાં સંતોની ધૂન બોલાઈ એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કોઈ નાના સંતને વાત કરી કે જાઓ અને ઓલા બે સંતો ધ્યાન કરે છે ને ચોકમાં બેઠા બેઠા, હા સ્વામી બંનેને બોલાવતા આવો. એટલે જઈને બોલાય આવ્યા. હા સ્વામી. સ્વામી કે માનસી પૂજા કરીને ઠાકોર જમાડી લ્યો. એટલે માનસી પૂજા કરી સંતોની પંક્તિમાં સાથે ઠાકોર જમાડ્યા. ઠાકોર જમાડીને વળી પાછા સ્વામી પાસે આવ્યા. સ્વામી હવે? સ્વામી કે હવે પાછા તડકે બેસી જાઓ, જાઓ. આપણને આવું કર્યું હોય તો એ ભાડો તમારો સત્સંગ. જય સ્વામી નારાયણ. પાછા જાઓ, તડકે બેસી જાઓ. હવે ઠાકોર જમાડીને પાછા તડકે આંખો બંધ કરીને માળા કરે. 3:30 વાગ્યાનો સમય થયો. રાધા રમણ દેવ બપોરનું ઉત્થાપન થયું. વળી પાછા સ્વામીએ બંનેને બોલાવ્યા. હા સ્વામી. સ્વામી કે હવે આમ સેવા કરો, નામ કરો, નામ કરો. ને ઉઠાડી પાછા સેવા પ્રવૃત્તિમાં લગાડી દીધા. કોઈ વાત નથી કરી શું કામ આમ તેમ કાંઈ નહીં. વળી પાછો બીજો દિવસ સવારે 8-9 વાગ્યા ને એ જ પ્રોસેસ ચાલુ કરી. કઈ પ્રોસેસ? જાઓ તડકામાં જઈને માળા ફેરવો. બીજો દિવસ. હવે એક દિવસે જોયા અને હરિભક્તો બીજે દિવસે જોયા એટલે બીજે દિવસે પાછું એમ થાય કે પાછા ક્યાં બેઠા? આવડો મોટો સાધુ આશ્રમ, આવડી મોટી સાધુઓની આશ્રમશાળા, અને એ છોડીને અહીંયા ધ્યાન કરવાનું એમ તડકે. બીજો દિવસ આમને આમ પૂરો થયો. ત્રીજો દિવસ 1 મહિનો થયો. કેટલો? કોઈ પૂછતું નથી. અને એ બંને સંતોય પૂછતા નથી સ્વામીને કે સ્વામી આમ શું કામ? અને પછી ગુણાતીતાનંદ સ્વામી રાજી થયા. સ્વામી કે અહીંયા આવો, અહીંયા આવો. બંને સંતોને પોતાની પાસે બોલાવ્યા. પ્રેમથી માથે હાથ મૂકીને સ્વામી એટલું પૂછ્યું. સ્વામી કે એ તમને બંનેને 1 મહિનાથી આ તડકામાં બેસાડું છું, આંખો બંધ કરાવીને માળા ફેરવાવરાવું છું. તમને મનમાં સંકલ્પ નથી થતો કે સ્વામી આમ શું કામ બેસાડતા હશે? અને ત્યારે બાલમુકુંદ સ્વામીએ વાત કરી. સ્વામી એ તમે અમારા ગુરુ છો ને અમે તમારા શિષ્ય છીએ. તમે અમને કોઈ વાત કરો, તમે અમને કોઈ આજ્ઞા કરો, તમારી મરજી હોય તો અમને સંકલ્પ કરવાનો કોઈ અધિકાર નથી. આ અનુવૃત્તિ છે. અને એટલે એ આજે સાચું અધ્યાત્મ પામી ગયા અને આપણે રહી ગયા. આપણે તો ઘણી વખત સંતોએ કથામાં કેટલી કેટલી વાતો કરી હશે, પણ આપણું કેવું ખબર? સંતો એક જગ્યાએ કથા કરવા ગયેલા, એટલે એક દાદા બેઠેલા કથામાં આગળ. એટલે પેલો પોતરો નાનો દોડીને આવ્યો સીધો કથામાં. એટલે જરાવાર સમજાવી અને મોકલી દીધો. જા તું જા, કથામાં તારે ન બેસાય, તું રમ, જા બહાર રમ. એટલે છોકરો માંડ્યો બહાર રમવા. કથા પૂરી થઈને સ્વામીએ પૂછ્યું. સ્વામી કેમ દાદા ઓલા છોકરાને મોકલી દીધો? અરે સ્વામી તમારી કથામાં ગોળા જેવી વાતો આવતી હોય, આ સંસાર આખો ખોટો કરી નાખી એવી વાતો આવતી હોય, ને જો આ છોકરાને હૃદયમાં અડી ગઈ તો એ પછી તમારી ભેગો આવી જાય, એને કથામાં ન બેસાડાય. એટલે સ્વામી કે છોકરાને મોકલી દીધો તો તમે? અરે સ્વામી અમે તો પ્રૂફ થઈને બેઠા હોય, અમને ન અડે તમારી વાતો. અમને તમારી વાતો અડે તો આપણે સત્સંગમાં ક્યાં ડિફરન્સ છે ખબર? આ પ્રૂફ થઈને બેઠા છીએ. આપણે ટીકમાર્ક કરવા નથી બેઠા, આપણે બીજાના ટીકમાર્ક કરવા બેસીએ છીએ. અને બાલમુકુંદ સ્વામીને એવું ન હતું. એમણે સ્વામીની એ જ વાત કરી. સ્વામી તમે જે અમને કહો એમાં અમને પછી સંકલ્પ કરવાનો અધિકાર નથી. તમારું વચન એ અમારું જીવન છે. નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, જેમ મોર પત્ની બિંદુ આવતા રસે લીએ છે રસે ભરેલડા. જેમ મોર પત્ની બિંદુ આવતા, મોર હોય ને જે મોર,
એને વિષયનો યોગ નથી. એની સંતતિ માટે મોર જ્યારે કળા કરે ત્યારે મોરની આંખોમાંથી આંસુ નીકળે છે. જેમ મોરપત્ની કહેતા, મોરપત્ની હોય ઢેલ, એ ત્યારે શું કરે કે બિંદુ આવતા જ્યારે મોરની આંખમાં આંસુ આવે ત્યારે રસે લીએ છે, રસે ભરેલડા. એ ઢેલ હોય એ મોરની આજુબાજુ આવી જાય અને મોરની આંખમાંથી આંસુ પડે અને જમીન ઉપર પડ્યા પહેલાં એ ઢેલ જો એ આંસુને પોતાની ચાંચમાં લઈ લઈને અંદર ઉતારી દે તો એ મોર પત્ની કહેતા ઢેલના જે પેટમાં ગર્ભ રહે અને એ ગર્ભમાંથી પછી મોર થાય, તેનો મયુર થાય તદવત. કહેતા એ મોરના બિંદુની જેમ એનો મોર થાય, પણ થાય પડતા બિંદુના ઢેલડા. એ જો ટીપું નીચે પડી જાય અને પછી જો એ ઢેલ એ બિંદુ લઈ લે અને પોતાની ચાંચ વડે પેટમાં ઉતારી જાય તો એમાંથી પછી મોર ન થાય, એમાંથી ઢેલ થાય. પણ સ્વામીએ પછી મર્મ કર્યો, તેમ આવતા વચન વાલા તણા, ગ્રહી લીએ નર ગરજુ થઈ, તે પૂરણ પામે પ્રાપ્તિ, ફરી ફેરવણી રહે નહીં. એમ શ્રીજી મહારાજની મરજી, સંતોની મરજી, સંતોની અનુવૃત્તિ ક્યાંક આપણા જીવનમાં આવતી હોય છે, પણ એને જો આપણે અધરો અધર ઝીલી લીધી તો સ્વામી કે ફરી ફેરવણી રહે નહીં. એને આ લખ 84ના ફેરા પછી મટી જાય. પછી ગુણાતીતાનંદ સ્વામી રાજી થઈ બાલમુકુંદ સ્વામીને વાત કરે છે કે તમને કાંઈ સંકલ્પ ન થયો? અને ત્યારે બાલમુકુંદ છે, સ્વામી તમે અમને આજ્ઞા કરો, અમારે સંકલ્પ જ ન કરવાનો હોય, તમારી મરજી એ અમારું જીવન છે. અને પછી સ્વામીએ વાત કરી, સ્વામી કે તમને શું કામ તડકામાં બેસાડ્યા ખબર? સ્વામી અમને તો શું ખબર હોય, તમે જાણો. સ્વામી કે જો તમને બંનેને છે ને, બાલમુકુદાસજી સ્વામી ને યોગેશ્વર સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી કહે છે, અને એ મહાપુરુષોના જે વચન, એની આજ્ઞા ક્રિયામાં કેટલો મર્મ હોય છે. સ્વામી કે જો તમને બેને છે ને શ્રીજી મહારાજે વાન સારો આપ્યો છે, કહેતા થોડા રૂપાળા હશે, દેખાવડા. સ્વામી કે તમને બંનેને ઠાકોરજીએ સારો વાન આપ્યો છે, તમે બંને રૂપાળા છો. હવે જો શ્રીજી મહારાજના આ મંદિરમાં તમે બંને સેવા કરો છો તમે બે યુવાન નાની ઉંમરના છો, રૂપાળા છો, તમે બંને કંઈક સેવા પ્રવૃત્તિ કરતા હોય અને તમારું રૂપ જોઈ, તમારો વાન જોઈ અને જો કોઈના મનમાં સંકલ્પ થાય, જો કેટલી ઊંડી વાત છે, જો તમારું રૂપ જોઈ, તમારો વાન જોઈને કોઈના મનમાં સંકલ્પ થાય તો એ પાપના અધિકારી તમે પણ બનો. એટલે તમને જોઈને કોઈને સંકલ્પ ન થાય ને એટલે થોડા કાળા પાડવા માટે તડકે બેસાડું છું. આ સદગુરુનો મર્મ છે. આ એની મરજી અને અનુવૃત્તિનું રહસ્ય છે. પણ એ સદગુરુની મરજીમાં રે એ રહસ્યને પામે છે. બાકી તો આપણને તો ખુદ એમ હોય કે મારે હારામાં હારા દેખાવું છે, તો પછી આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં ક્યાં આપણો મેળ પડે? આવા કપડાં પહેરવા છે ને તેવા કપડાં પહેરવા છે ને આવું મેકઅપ ફેકઅપ ને. પણ આ સદગુરુના મર્મને રહસ્ય છે. એને જે સમજે છે એ આધ્યાત્મ જીવનને પામે છે. અને ત્યારે મહારાજની મરજી, મહારાજની આજ્ઞા અને મહારાજનું વચન એ આપણા જીવનની અંદર કેટલા ટકા ઇન્વોલ્વ થયું છે એ ભગવાનના ભક્ત તરીકે આપણે તપાસવું રહ્યું. અને એ પણ અધરો અધરો. અને આપણને રોજ શ્રીજી મહારાજ શિક્ષાપત્રી રૂપે કેટલી બધી આજ્ઞાઓ કરે છે ને મહારાજ આપણને. ઇવન ક્યાં સુધીની આપણો વ્યવહાર પણ સચવાય રહે, આપણો ધર્મ પણ સચવાય રહે, આપણા કૌટુંબિક સામાજિક કાર્યો પણ સચવાય રહે અને છતાં આપણે સત્સંગમાં શિરમોળ જીવન જીવી શકીએ એવી આજ્ઞાઓ મહારાજે શિક્ષાપત્રીના માધ્યમથી આપણને આપી છે. પણ જો એને જીવનમાં ઉતારીએ તો એ શિક્ષાપત્રી આપણા માટે શિક્ષાપત્રી અને તો એ વચનામૃત આપણા માટે વચનામૃત. બાકી એ કથા આપણા જીવનમાં પછી અસર કરે ત્યારે સત્સંગમાં વર્ષો તો જાય છે. એક પળ, એક ઘડી જે આપણા સત્સંગની આ જાય છે ને, બહુ અમૂલ્ય છે. અમૂલ્ય એટલે કોટી ઇન્દ્ર બ્રહ્માદિક દેવતાઓ ભેળા મળીને જો પ્રાર્થના કરે, અરે આખા સ્વર્ગાદિક લોક કુરબાન કરી દે ને તો પણ એને સત્સંગમાં એક ઘડી જીવવાનો મોકો ન મળે એવી સત્સંગની અમૂલ્ય ઘડી મારીને તમારી આ સત્સંગમાં જાય છે.
અને જે આ સંતો ભક્તોની વચ્ચે આપણે બેઠા છીએ ને, આપણને ખ્યાલ નથી, પણ આ એવા પોઈન્ટ ઉપર આપણે બેઠા છીએ આ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં કે જે અનંત કોટી બ્રહ્માંડોમાં શોધવા જતા પણ ન મળે એવા પોઈન્ટ ઉપર આજે આપણે બેઠા છીએ. પણ એનો આપણે લાભ કેટલો લઈએ છીએ? વચનામૃત તો આપણને મળ્યા છે, 200 વર્ષથી મળ્યા છે. એટલે સ્વામી ઘણી વખત વાત કરે ને, કોઈને પૂછો વચનામૃત કેવું, તો તરત કે બહુ સારું હો. અરે વચનામૃતની તો વાત જવા દો, જવા જ દે ને, ઉતાર્યું ન હોય તો. ઉતાર્યું ન હોય તો પછી શું કરવું પડે? જવા જ દેવી પડે વાત. અરે વચનામૃતની તો વાત જવા દો, એમાં તો મહારાજે એવું લખ્યું છે, એવું લખ્યું છે, વાત પૂછોમાં. એમ તો પૂછાય ક્યાંથી? કેમ કે શું લખ્યું છે એ તો ખબર ન હોય પાછી. એટલે વચનામૃત તો વચનામૃત છે જ, 200 વર્ષથી આપણને મળ્યું છે. પણ હવે એ વચનામૃત મારા ને તમારા જીવનમાં જો ઉતરે ને, તો એ વચનામૃત કામનું હો. બાકી એક માં હતા ને, એમને છોકરાને કંઈક દવા દેવાની હશે, એટલે સીધી તો દવા છોકરો કાંઈ ખાય નહીં, એટલે પેંડો આમ ઓલો કરી અંદર ટીકડી મૂકીને વળી પાછો પેંડો વાળીને વ્યવસ્થિત આમ કરી અને છોકરાને આપ્યો કે લે બેટા પેંડો ખાઈ જા. એટલે માને આમ કે હવે આ છોકરો પેંડો ખાશે ને દવા અંદર ચલી જશે, રોગ છે મટી જશે. પણ છોકરો ગયો, હવે એ પાકો હશે સુરતી પાણી. ભાઈ આ બધાય પીને જ બેઠા છીએ. પેંડો તો ખાધો છોકરાએ, પણ પાછો આવ્યો, મમ્મી મમ્મી શું આ પેંડામાંથી ઠળિયો નીકળો, એ કે દવાની ગોળી બહાર કાઢી. એમ વચનામૃત, શ્રીજી મહારાજના વચન, સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર સંતો અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરતા હરિભક્તો, અને એમાંય નારાયણ મુનિ દેવનો સંગ, શ્રીજી મહારાજની પ્રસાદીભૂત જગ્યા, બધું આપણને કેટલું આ સુરતવાસી આપણને સૌને મળ્યું છે. પણ મળ્યા પછી હવે થોડું અનુસંધાન, અને અનુસંધાન મુજબ જો આપણું જીવન આગળ વધતું જાય તો આ નારાયણ મુનિ દેવ, આ સ્વામિનારાયણ ભગવાન એવા દયાળુ છે ને, આપણે એક આંગળીનો પ્રયાસ કરશું તો આખા પોચા જેટલું આપણને ફળ દેશે. પણ એક આંગળીનો પ્રયાસ એટલે પહેલો પોઈન્ટ આ વચનામૃતનો મહારાજ એ આપે છે કે જે ભગવાનના ભક્ત હોય એણે હંમેશા પોતાના જીવનને ભગવાનની આજ્ઞા મુજબ ઢાળતું જવું. એક દિવસે નહીં થાય. જો આ શિલ્પી હોય એ મૂર્તિ બનાવવા બેસે, એક દિવસમાં બની જાય, 2 ટાંકણાએ મૂર્તિ બની જાય. એક ઘાયે બને, એક ઘાયે તો એક જ કામ થાય. શું થાય? ટુકડે ટુકડા થાય. એક ઘાયે ન થાય. નિત્ય નિત્ય પ્રત્યે રોજ. હવે તમે આ કથા સાંભળીને એમ વિચારશો કે કાલથી આપણું જીવન મહારાજની આજ્ઞા મુજબ જ, તો એ પોસિબલ નથી. એક વસ્તુ એવી નક્કી કરો, આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ ઉપક્રમે આ નારાયણ મુનિ દેવના સાનિધ્યમાં મને પહેલી વખત વચનામૃતની કથા કરવાનો ચાન્સ મળ્યો છે, અને તમને પહેલી વાર વચનામૃતની કથા સાંભળવાનો ચાન્સ મળ્યો છે. આપણે બધા સાથે મળીને એક વસ્તુ એવી નક્કી કરીએ આ પ્રસંગે કે હવેથી મારા જીવનમાં આ એક વસ્તુ હંમેશા મહારાજની આજ્ઞા મુજબ જ જીવાય, તો આપણે આગળ વધશું. બાકી હમણાં 3 દિવસ તો પૂરા થઈ જશે, હું મુંબઈ ને તમે સુરતમાં. જય સ્વામિનારાયણ. પણ એક વસ્તુ, 2-4 વસ્તુ એવી નક્કી કરીએ કે આયા મારી આજ્ઞા ચૂકાય છે, એ હવેથી મારે પાળવી છે. નહીં પડાય તો મહારાજ આગળ આવીને માફી માંગજો, મહારાજ માફ કરી દેશે. પણ પ્રયાસ કરીએ, વળી પાછો પ્રયાસ કરીએ, વળી પાછો પ્રયાસ કરીએ, તો ધીરે ધીરે આપણા જીવનમાં આ પોઈન્ટમાં આપણે આગળ વધીશું. ગુરુચરણ રતાનંદ સ્વામીને તો કેટલું મહારાજની આજ્ઞા પાળવાનું બળ. મહારાજે વાત કરી, ઈડરના રાજાને સત્સંગ કરાવવો છે, કોણ જાશે? કોઈ ઊભું થાય નહીં, કેમ કે ઈડરનો રાજા એટલે એકદમ સત્સંગનો દ્વેષી. મહારાજ કે તો અમારા ગુરુચરણ રતાનંદ સ્વામી હોત ને તો એ જાત હો. સ્વામી તો હાજર હતા નહીં, સભા પૂરી થઈ ગઈ, સંતો નીકળી ગયા ગામડે. ગુરુચરણ રતાનંદ સ્વામી 6 મહિને આવતા હતા ગઢપુર. ગઢપુર ગામની સીમમાં પહોંચી ગયા, સંતો સામે મળ્યા. સ્વામી તમને તો મહારાજ યાદ કરતા હતા. શું યાદ કરતા હતા? મહારાજ કહેતા હતા, જો ગુરુચરણ રતાનંદ સ્વામી હોય ને તો ઈડરના રાજાને સત્સંગ કરાવવા જાય. ઓહો, એવું કીધું મહારાજે કે ચાલો ઈડર.
હવે 6 મહિને મહારાજના દર્શન કરવા આવ્યા છે, પણ મહારાજની મરજી જોઈ પોતાના દર્શનનો લાભ એક બાજુ મૂકી, સાથે સંત હતા એને કીધું ચાલો ઈડર. અરે પણ સ્વામી દર્શન કરતા જાય. તો કે નહીં, દર્શન પછી, હવે તો આજ્ઞા પહેલા. ગયા સીધા ઈડર. હવે ત્યાં રાજાની 7 થરી ચોકી. પણ સ્વામીને તો મહારાજનું બળ ને. ઓલા ચોકીદાર ઊભા હતા, એણે કીધું બાબાજી કિધર જાના હે? ગુરુ ચરણ દત્તાનંદ સ્વામી કહેલા, મને ન ઓળખો? કે ના ઓળખા નહીં, તારા રાજાનો હું ગુરુ છું. એ ઓલા ભાલા કરી લીધા. આમ કે જાઓ જાઓ. આ બળ છે ને એ ક્યાંથી આવ્યું? મહારાજની આજ્ઞા છે, થાય જ. મહારાજની આજ્ઞા છે, મારા જીવનમાં પડે જ. આ દુનિયામાં કોઈ એવી પોઝિશન નથી કે જેમાં આપણે શ્રીજી મહારાજની આજ્ઞા ન પાળી શકીએ. અને જો ન પાળી શકીએ એવી પોઝિશન હોત તો શ્રીજી મહારાજ પોતાના ભક્તો માટે લખત જ નહીં. કેમ કે મહારાજ કઈ 5000 વર્ષ પૂર્વે નથી લખી ગયા, હમણાં જ લખી ગયા છે. ગુરુચરણ દત્તાનંદ સ્વામી સીધા પહોંચ્યા દરબારગઢમાં. ઓલો રાજા બેઠેલો સિંહાસને, કોઈની બીક નહીં. આ બળ કેટલું મહારાજની આજ્ઞા પાળવાનું, હિંમત કેટલી. સીધી પેલા સાથે સંત હતા એમને કીધું કંઠી આપો. તો હાથમાં લીધી કંઠી ને એક હાથમાં તુંબડું. સીધા ગયા. ઓલો રાજા બેઠો હશે સિંહાસન ઉપર, ઓલા સૈનિકો બધા એ કઈ બાજુ કઈ બાજુ. ત્યાં તો સ્વામી પહોંચી ગયા રાજા સુધી. પહોંચીને પેલાનો હાથ લઈને પાણી મૂકીને કાલ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્લોક બોલી કંઠી પહેરાવીને સ્વામી કહેજો આ તને વર્તમાન ધરાવ્યા, આજથી હું તારો ગુરુ ને તું મારો શિષ્ય. જય સ્વામિનારાયણ. જ્યાં જય સ્વામિનારાયણ સાંભળ્યું ત્યાં રાજા થઈ ગયો ઊભો. અરે તમે! પણ હવે થઈ ગયું એ રાજાને એમ થયું, ઓહો કેટલી આની હિંમત છે, અહીંયા આવીને મને સ્વામિનારાયણની કંઠી પહેરાવી દીધી, હવે તો થઈ જાય. તો કે સારું, તમે મારા ગુરુ, હું તમારો શિષ્ય, કરો બીજી વાત. અને પછી તો સ્વામી એવા ધર્મ નિયમ સમજાવ્યા. ઘણા પ્રસંગ લાંબો છે, પણ હિંમત કેટલી કે મારે મહારાજની આજ્ઞા પાળવી છે તો મારા જીવનમાં આજ્ઞા પડે જ. એમ શ્રીજી મહારાજની મરજી જો આપણે પાળવી હશે ને તો પહેલાં આ વસ્તુ જોશે કે જો આપણાથી પડશે તો કે હા પડશે જ. ને આમ તો મહારાજ છે ને પોતાના કેવા ભક્તો ઉપર વધારે રાજી છે ખબર? જે પોતાની આજ્ઞાને મરજી પાળે ને એ ભક્તો ઉપર રાજી છે. બાકી તો સત્સંગનો એક અદ્ભુત પ્રસંગ છે. ચોમાસાનો સમય હતો, ગઢપુરની અંદર શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને ઉપરથી નળિયા ચૂવતા હશે થોડાક, એટલે નળિયા થોડાક આમ આડાવડા થઈ ગયેલા, એટલે પાણીના ટીપા પડે નીચે દરબારગઢમાં. એટલે શ્રીજી મહારાજ બેઠેલા, મહારાજે પેલા ભક્તને કીધું ભગત જોતા પાણી કેમ પડે છે? મહારાજ ઓલા નળિયા છે ને એ થોડાક આમ આઘા ખસી ગયા છે, આમ થોડાક હલી ગયા છે બધા. મહારાજ કે તો એક કામ કરીએ, ચાલો ને આપણે નળિયા સરખા કરી દઈએ. ટોલા ભગત મને આમ ચારે બાજુ જોવા, કંઈક મળે તો માથે ચડીને નળિયા સરખા કરાય ને. એટલે કાંઈ ન મળ્યું એટલે મહારાજ કે ભગત એક કામ કરો ને. કે બોલો ને મહારાજ. મહારાજ કે જો હું અહીં નીચે ઊભો છું, તમે મારા ખભા ઉપર પગ દઈને ઊભા રહી જાઓ ઉપર, અને આ નળિયા સરખા કરી દો વ્યવસ્થિત. ઓલા ભગત કરે મહારાજ તમારા ખભા ઉપર થોડો પગ દેવાય. મહારાજ કે ના ના એમાં શું વાંધો, અમે ઘડીક વાર એમ માની લ્યો કે સ્વામિનારાયણ ભગવાન નથી, આપણે તો નળિયા સરખા કરવા છે ને પાણી ન પડે. અરે મહારાજ તો એ તમારા ખભા ઉપર થોડો કઈ મારાથી પગ દેવાય, અમે મહારાજ હરિભક્ત કહેવાય. મહારાજ એમ કરો, હું નીચે ઊભો રહું, તમે મારા ખભા ઉપર પગ દઈ અને ઉપર ચડો અને તમે નળિયા સરખા કરી દો. મહારાજ કે એવું અમને ન આવડે, અમે તો નાનપણથી ત્યાગી થઈ ગયા. અરે મહારાજ હું કહેતો જાઉં ને તમને, પણ ચડી જાઓ મહારાજ, કાંઈ વાંધો નહીં. મહારાજ કે ના ના હું કહું એમ કરો, મારા ખભા ઉપર પગ દઈને તમે ચડી જાઓ. અરે મહારાજ એવું થોડું કરાય. અને પછી મહારાજ કીધું, મહારાજ કે જો એ અમારા ખભા ઉપર પગ દેતા તમને અચકાટ થાય છે, તમને એમ થાય છે કે શ્રીજી મહારાજના ખભા ઉપર કેમ મારે પગ મૂકવો, તો અમારી જીભ ઉપર તો કેટલી વાર પગ મૂકો છો. અને પેલા હરિભક્ત ચોક્યા હો, સમજી ગયા મહારાજ શું કહેવા માગે છે. મહારાજ શું કહેવા માગે છે એ તરત સમજી ગયા. સદગુરુ નારાયણદાસજી સ્વામી હતા જુનાગઢમાં, બહુ સમર્થ થયા.
એ નારાયણદાસજી સ્વામી એક વખત ફરતા ફરતા માણસા પધારેલા, પાટી માણસા ગામ, અને ત્યાંના દરબારો એ બહુ એકાંતિક બધા હરિભક્તો સુરવીર. હવે એમાં થયું એવું, દરબારગઢમાં કંઈક બીમારી આવી અને 11 જણાને એક સાથે તાવ આવ્યો, અને એવો તાવ 11 પથારી દરબારગઢમાં, કોઈથી ઊભું થવાય નહીં. એટલે સ્વામી મંદિરમાં આવ્યા. સ્વામી કે ઓલા હરિભક્તો કેમ દેખાતો નથી? દરબારો બધાય, અરે સ્વામી હમણાં તો દરબારગઢમાં થોડીક તકલીફ વર્તે છે. સ્વામી કે કેમ? 11 જણાને એક સાથે તાવ આવ્યો છે. સ્વામી કેમ? તો ચાલો આપણે ત્યાં જઈએ. હવે દરબારગઢમાં ખબર કર્યા કે સંતો આવે છે અને ખબર કાઢવા. એટલે દરબારગઢમાં તાત્કાલિક બધી વ્યવસ્થા થઈ ગઈ. મહિલાઓ હતા એ બધા વહી ગયા બીજા ઓરડામાં, અને 4-5 પથારી એ ઓરડામાં હતી. એ તો બધા કંઈ ફરે નહીં. સ્વામી આવ્યા, નારાયણદાસજી સ્વામી. સ્વામીએ જોયું, અને એ વખતે દરબાર હતા આપા બાપા, એમની ઉંમર પણ 15 વર્ષની હતી. એમનો પણ ખાટલો હતો ત્યાં, એ પણ સૂતેલા. અને એ નારાયણદાસજી સ્વામી એમના ખાટલા પાસે આવીને જ ઊભા રહ્યા. સ્વામી કે સંતો આપણે એક કામ કરીએ તો, આ બધા હરિભક્તોને તાવ આવ્યો છે, એ તાવ બધો આપણે લઈ લઈએ તો? હવે એમાં તો બધા કેવા રાજી થાય, આપણો તાવ બીજા લઈ લે તો શું વાંધો? એટલે સંતો કે વાંધો નહીં સ્વામી, તમારી મરજી હોય તો હરિભક્તોનો તાવ આપણે લઈ લઈએ, પણ અમારી પાસે કોઈ એવી દવા નથી કે એનો તાવ આપણામાં આવી જાય. સ્વામી કે મારી પાસે છે ને. સ્વામીએ હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, અને જ્યાં આમ જળ મૂક્યું ત્યાં 11 જણાનો તાવ મટી ગયો, અને 11 સંતોને તાવ ચડી ગયો. અને પછી તો એ મંદિરમાં 11 પથારી થઈ, અને હરિભક્તો બધા મૂંઝાણાઓ. અરે સ્વામી તમે આ શું કર્યું? અમારો તાવ તમે લઈ લીધો. દુઃખ તો થાય ને. આખું ગામ ભેગું થઈ ગયો મંદિરમાં, બધાય સંતોની સેવામાં, આમ જઈએ તેમ જઈએ, કોઈ પગ દાબી દે, કોઈ માથું દાબી દે. 11 સાધુ એક સાથે બીમાર. એટલે સ્વામી નારાયણદાસજી સ્વામી હરિભક્તો થોડા આડાવળા થયા ને. સ્વામી કે આપણે જો આ 11 સંતો આપણે તાવ લીધો તો આખું ગામ બિચારું ચિંતા કરે છે. આપણે એક કામ કરીએ, ચાલો જુનાગઢ પાછા વહી જાય. અરે સ્વામી જવાશે પણ બધાથી? સ્વામી કે ધીરે ધીરે ચાલ્યા જશો, આપણે શું વાંધો છે, હાલો. તેમ કરીને 11 સંતો નારાયણદાસજી સ્વામીની સાથે હરિભક્તોને ખબર ન પડે એમ ગામમાંથી નીકળીને ચાલતા થઈ ગયા. હવે 4 વાગ્યાને હરિભક્તો આવ્યા, જોવે તે સાધુ મળે નહીં, જોડી બધી ગાયબ, માંદા સાધુ બધા એક સાથે ગાયબ. અને તાત્કાલિક પાછળ ગયા, સંતોને ઘણી વિનંતી કરી. સ્વામી કે જો અમારા થકી તમારે ઉપાધિ થાય. હવે કોના થકી કોને ઉપાધિ થઈ હતી? હે, તાવ કોને આવ્યો હતો? હરિભક્તોને ને. સ્વામી કે જો અમારા થકી તમને ઉપાધિ થાય એના કરતાં અમે જુનાગઢ વહી જઈએ સારું. તો એમ કરતાં કરતાં નીકળ્યા. એમને એમ માંદગીના ભરેલા બધા સંતો 11 થોડો થોડો રેસ્ટ લેતા જાય કરતાં કરતાં જુનાગઢ આવ્યા, અને નારાયણ ધરા સુધી આવ્યા. અને ત્યાં સ્વામીએ બધા સંતોને બેસાડ્યા. સ્વામી કે જો આપણે હરિભક્તો પાસેથી તાવ તો લીધો, પણ આ તાવ બહુ સારો નહીં. એક કામ કરીએ, આ તાવને છે ને આપણે જવા દઈએ. સંતો કે સ્વામી આપણે લીધો કોકની પાસેથી, હવે કોની પાસે જવા દેવું? દેવાય થોડો કોઈને ગિફ્ટમાં. સ્વામી કે જો એક કામ કરો, આપણે છે ને ઠાકોરજીને સંભાળી અને આ નારાયણ ધરામાં સ્નાન કરીએ એટલે તાવ બધો એમાં ચાલ્યો જશે. બસ જો આપણે પૈસા ફેરવીએ, તાવ ફેરવે એટીએમમાં અહીંથી આમ. સ્વામી કે નારાયણ ધરામાં સ્નાન કરીએ, તાવ બધો ચાલ્યો જશે. અને 11 સંતોએ નારાયણ ધરામાં સ્નાન કર્યું ને બધાય સાજા, ડૂબકી મારે ને હાજા. અને પાણી હતું ને જે આમ માંડ્યું એકદમ સ્પીડમાં જવા. એટલે સ્વામી કે જો 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 તાવ ગયો, 1નો 2નો 3નો 4નો 11નો તાવ ગયો. એટલે પછી બધા સંતો પૂછ્યું, સ્વામી તાવ ગયો તો ખરા, પણ હવે આ કોને લાગશે? અને ત્યારે નારાયણદાસજી સ્વામીએ બહુ સરસ વાત કરી. સ્વામી કે જો આ નદીમાં છે ને, આ નીચેના વાસમાં ઘણા બધા કપડાં ધોવે છે, ઘણા બધા પશુઓને નવડાવે છે, ઘણા વાસણ ધોવે છે. એમાંથી જે ધર્મ નિયમ નહીં પાળતા હોય ને એને આ તાવ ચડશે. જવા દો બરોબર. મતલબ નિયમ પાળતા હોય તો તાવ ચડે, અને નો નિયમ પાળતા હોય તો એમ નિયમ પાળવા, નહીતર કોકનો તાવ આપણી પાસે આવી જાય પાછો.
મહારાજની મરજી છે, મહારાજની આજ્ઞા છે, પાળવા તુલ્ય છે. એ શ્રીજી મહારાજે આપણને આપી છે. આપણે સત્સંગમાં આગળ નથી વધતા એનું કારણ જ એ છે કે આપણે મહારાજની આજ્ઞામાં ક્યાંક ફેર પાડીએ છીએ. અને ત્યારે આ વચનામૃતની અંદર પહેલો મુદ્દો મહારાજ એ આપ્યો છે કે પોતાના જે એવા ભક્તો હોય એનું પહેલું લક્ષણ કયું કે પોતાના પ્રિયતમની મરજી મહારાજને જે ન ગમતું હોય એ ન કરે, અને મહારાજને જે ગમતું હોય એ જ પોતાના ભક્તજનો પોતાના જીવનની અંદર કરે. આપણી એક એક ક્રિયાઓ એવી હોવી જોઈએ કે જે શ્રીજી મહારાજને કાયમ માટે ગમતી હોય. મહારાજના ગમતાની આપણી એક એક ક્રિયાઓ હોય તો મહારાજનું મુજબ આપણું જીવન આગળ જીવાતું છે. હવે બીજો મુદ્દો, બીજું વાક્ય શ્રીજી મહારાજ, જો આ વચનામૃત એવું છે ને કે એક એક વાક્ય બહુ મહારાજના અદ્ભુત છે. એટલે એક વાક્ય ઉપર કદાચ કથા પૂરી થઈ જાય તો ચિંતા કરતા, પણ એક વાક્ય તો એક વાક્ય પણ મારું ને તમારું જીવન બદલી નાખે એવું અદ્ભુત વાક્ય છે. હવે વચનામૃતનું બીજું વાક્ય, એમાં શ્રીજી મહારાજે એ વાત કરી કે પરમેશ્વરને ભજ્યામાં અંતરાય કરતા હોય અને જો તે પોતાના સગા વહાલા હોય તો તેનો પણ ત્યાગ કરવો. ત્રીજું વાક્ય મહારાજ એ બોલ્યા કે બીજા વાક્યનું ડિસ્ક્રિપ્શન કરવું છે કે સમજાઈ ગયું? કરું થોડું. પોતાના ભજનમાં અંતરાય કરતા હોય એવા પોતાના સગા વહાલા હોય તો એનો પણ ત્યાગ કરવો. તો શું બધાને સાધુ થઈ જવું? જગ્યા છે હો સ્ટેજમાં, હજી 5 આવો તો હમાઈ જાય. તમે સાહસ કરતા હોય તોની વાત છે. અમે તો જો આ ઉપર બેઠા બધાએ કર્યું ને અમને બહુ આનંદ છે આમાં. શ્રીજી મહારાજની ભક્તિમાં આપણને અંતરાય કોણ કરે છે એ પહેલાં જોવાનું, અને એનું લેવલ જો સગાવાલા સુધી હોય તો તેનો પણ ત્યાગ કરવો. મતલબ કે એનાથી નીચેના કો હોય એને તો છોડી જ દેવા. તો આપણા ભજનમાં કોઈ અંતરાય કરે છે? તમે ભજન ભક્તિ કરો, કોઈ અંતરાય કરે? હા કે ના? કોઈ નડે ભજનમાં? આજે તો એવું કહેવાય ભજન કરે ને કોઈ ન નડે, પણ નડે. તમે એમ આંખો બંધ કરો માનસી પૂજા કરવા તો મહારાજ સિવાય કોઈ આવે? હે? કોણ આવે? લિસ્ટ કરો તો કોણ કોણ આવે? શ્રીજી મહારાજે વચનામૃતમાં કહ્યું, પ્રથમના પહેલા જ વચનામૃતમાં, પરમેશ્વરનું ધ્યાન કરતા આડું આવીને જે પદાર્થ આડું આવીને આવરણ કરે તેને માયા કહીએ. તો આપણે મહારાજની માનસી પૂજા ધ્યાન કરવા ભજન કરવા બેસીએ છીએ તો આપણને કોઈ આડું આવે છે? અત્યારે એક જ વસ્તુ આડી આવે, કોણ? મોબાઈલ. પહેલાં તો એ જ વાગે બાજુમાં, ચાલો ભાઈ ઊભા થાવ, ઘણું કામ તમારે કરવાનું છે ભજન સિવાય. તો આપણે મહારાજના ભગત છીએ તો આપણા ભજનમાં કોઈ આડું આવે છે? તો કે હા. કોણ કોણ આવે છે? હવે એનું લિસ્ટ કરો જોઈએ. તો કે પહેલાં તો ઘણા બધા આડા આવે છે. લિસ્ટ કેમ કરવું? લિસ્ટ જ ફૂલ થઈ જાય એમ છે. જે વસ્તુ મહારાજ કે ભજનમાં આડી આવતી હોય એનો ત્યાગ કરે. તો એ બધી વસ્તુ જો આપણે છોડી દેશું તો આપણે જીવી નહીં શકીએ. તો છોડવું કે રાખવું? તો મહારાજનો કહેવાનો ભાવ એવો છે કે જે વસ્તુ આપણા ભજનમાં આવીને અંતરાય કરે છે એનો અંતઃકરણપૂર્વક આપણે ત્યાગ કરીએ. એ વસ્તુથી આપણું ડિટેચમેન્ટ કેમ વધતું જાય એવો ભગવાનના ભક્તનો થોડો પ્રયાસ થતો જાય. અને એટલા માટે જો આપણા સંપ્રદાયના એવા હરિભક્તોને યાદ કરીએ કે જેને ખરું શ્રીજી મહારાજનું ભજન કરતા આવડ્યું. મહારાજના એકાંતિક ભક્ત શિવલાલ શેઠ મેળી ઉપર ધ્યાન કરવા માટે બેઠા હશે અને એમાં બાજુમાં ઘીના કુડલા રાખેલા, કે તો ઘીના મોટા માટલા જેવું ભર્યું હશે, અને એમાં બિલાડી આવી અને આમ એકદમ દોડીને ગઈને એક કુડલું ઢોળાઈ ગયું. હવે ઘી હશે તાજું ભરેલું અને જાયમું નહીં હોય એટલે ઘીની થઈ ધાર, ઉપરની મેળીએથી નીચે ઘીની ધાર થઈ. એટલે હવે નીચે બેઠેલા એના બાપુજી એણે જોયું
કે આ ઉપરથી ઘીની ધાર થઈ. એટલે તાત્કાલિક સીધા મેડી ઉપર ગયા. ત્યાં તો જોયું શિવલાલ શેઠ ધ્યાન કરે. અરે શિવલાલ શું કરે છે? અરે બાપુજી હું તો ધ્યાન કરું છું. અરે તારું ધ્યાન મૂક પડતું, આ ઘી ઢોળાઈ ગયું ખબર નથી. એટલે શિવલાલ શેઠે જોયું કે ક્યાં ધ્યાન મારું અને ક્યાં લોકનું ઘી, અને એમાં બાપુજી મને ખીજાય છે, શું મારે વાત કરવી? એટલે કીધું બાપુજી હશે, હવેથી હું ધ્યાન રાખીશ, પણ આ ઘી ઢોળાય એવું હવે નહીં કરું. પણ શિવલાલ શેઠના બાપુજી સદા એને બરાબરનો આમ મનમાં થઈ ગયું કે આ જુવાન જો દીકરો આવું ભજન કર્યા કરે, ધ્યાન કર્યા કરે, કંઈ ધ્યાન દેતો નથી ધંધામાં, અને મીંડા ખીજાવાને. ત્યારે શિવલાલ શેઠે કીધું કે બાપુજી મને એટલું બધું ખીજાવ છો, એક ઘીનું કુડલું ઢોળાણું, એમાં હમણાં તો તમે 5 ઢોળી નાખ્યા, ત્યારે કેમ કાંઈ ન કીધું? એટલે ઓલાના કાન ચમકા, 5 ઢોળી નાખ્યા? ક્યારે ઢોળાણા? મને તો ખબર નથી. ત્યારે શિવલાલ શેઠું કરે, બાપુજી એ હમણાં આપણા ઘરે પ્રસંગ નહોતો, 5 ઘીના કુડલા વાપરા, અને એ પ્રસંગમાંથી જે વસ્તુ રસોઈમાં વાપરીને બન્યું એમાંથી જે જેમાં એમાંથી કોઈ ભગવાનનું ભજન કરે એવા હતા? શિવલાલ શેઠના બાપુજી કે અરે એવું કેવું તારું ગણિત કે ભગવાનનું ભજન કરે એને જ જમાડવાના? તો કે એવું નથી કહેતો હું, પણ આપણે જેને જમાડીએ એ ભગવાનનું ભજન તો કરવા જોઈએ ને. અને ત્યારે પછી રકજક જઈને પૂછ્યો, ભાઈ એવું તેવું તારું ધ્યાન કે ઘીનું કુટલું જોડાઈ જાય તો ખબર ન પડે ને? ત્યારે શિવલાલ શેઠે કીધું, જો તમે પૂછ્યું તો તમને કહું કે હું ધ્યાન કેવી રીતે કરું. આપણે એવી રીતે કરવું પડે હો. તો કે કેવી રીતે કરે? જો હું પેલા છે ને આંખો બંધ કરું, આંખો બંધ કરી આખી દુનિયાને સળગાવી દઉં. આખી દુનિયા સળગાવી દઉં? તો કે હા, ધ્યાનમાં. પછી તો કે પછી છે ને આજે મારી આજુબાજુ બધું આપણું ઘર છે ને એને કેરોસીન છાંટીને સળગાવી દઉં. આપણું ઘર સળગાવી દે? તો કે હા, સળગાવી દઉં. પછી તો કે પછી જેટલા બધા ઘરમાં રહેનારા બધા વધ્યા ને સગા સંબંધી બધા, એ બધાને પણ ચિતા ઉપર સુવડાવીને પ્રેમથી સળગાવી દઉં. અરે પણ અમને બધાને સળગાવવાની શું જરૂર છે? તો કે હું તો સળગાવી દઉં. પછી હું એક ચિતા ખડકું, એમાં હું પોતે સૂઈ જાઉં. હવે અઘરું ને? એમાં હું પોતે સૂઈ જાઉં અને હું એને અગ્નિ સંસ્કાર કરું. પછી શુદ્ધ ચૈતન્ય રૂપ, શુદ્ધ બ્રહ્મ સ્વરૂપ એવો આત્મા થઈ અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાકાર પરમાત્મા સ્વામિનારાયણ ભગવાન એનું હું ધ્યાન કરું. હવે તમે જ કહો એમાં મને આ ઘીનું કુડલું ક્યાં દેખાય? એટલો જ ખાલી ડિફરન્સ છે. એને ધ્યાનમાં કોઈ આડું નથી આવતું અને આપણને કોઈ મૂકતું નથી. ધ્યાન કરો ત્યારે જ આડા આવે, એ સિવાય કાંઈ યાદ નથી આવતું. આટલો ડિફરન્સ છે. ત્યારે પોતાના ભજનમાં અંતરાય કરે છે કોઈ, એ ભગવાનના ભગતે તપાસવું જોઈએ. કોઈ અંતરાય કરે છે તો કે યસ, તો એ જે અંતરાય કરનારા છે એને બાહ્ય નથી છોડવાના. શિવલાલ શેઠે કાંઈ રિયલ દુનિયા બાળી હતી તો આપણે અત્યારે હોય નહીં. જેમ ગુણાતીતાનંદ સ્વામી સાધુ થવા આવ્યા અને મહારાજને સંતોએ કીધું, મહારાજ થોડી પરીક્ષા તો કરો. મહારાજ કે મૂળજી શર્મા, હા મહારાજ, એ ઘર સંસાર બાળીને આવ્યા કે એમને એમ આવ્યા? મહારાજ બાળવાનું તો રહી ગયું. મહારાજ કે તો બાળતા આવો જાઓ. અને જે દોટ મૂકી મુઠ્ઠીયું વાળીને અને એવા ભાગ્યા. સંતો કે મહારાજે હાચીને બાળી દેશે હો. અને મૂળજી શર્મા પાછા મનમાં પ્લાન કરતા જાય કે અહીંયા ઓલા ડાળા પડ્યા છે, અહીંયા કાંટા પડ્યા છે, બધું લઈને અહીંયા નાખવું છે, આવી રીતે ઘર બાળવું છે. મહારાજે કોઈને મોકલ્યા, મહારાજ કે રોકો આને, આ સાચીને બાળી નાખશે ઘરે જઈને બધું. રોયકા લઈ આવ્યા. મહારાજ નથી બાળવું. મહારાજ કે બળી ગયું. ક્યાં બળી ગયું હશે? અંતરમાં બળી ગયું. એમ ભગવાનના જ્યારે ભક્ત છીએ આપણે કંઠી બાંધી સ્વામિનારાયણ ભગવાનના શરણે થઈ અક્ષરધામમાં જવા માટે નીકળ્યા છીએ, ત્યારે આપણી એક સાધનાનો માર્ગ એવો પણ ચાલુ હોય કે આપણા અંતઃકરણમાંથી જગત ધીરે 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 બળતું જાય. તો મહારાજની આજ્ઞા, મહારાજનું આ સ્વરૂપ
એ આપણા હૃદયમાં પરફેક્ટ પાકું થતું જશે. અને એ આ વચનામૃતનો દ્વિતીય મુદ્દો છે. ત્રીજો મુદ્દો મહારાજ એવો આવ્યો કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો પોતાનો કોઈ સ્વભાવ હોય તો પોતાના સ્વભાવનો પણ ત્યાગ કરવો. આ એના કરતાં પણ અઘરું છે. કેમ કે એક કહેવત છે ને, 12 ગાવે બોલી બદલે, તરુવર બદલે. તમને બધાને આવડે છે ને? 12 ગાવે તરુવર બદલે, બુઢાપામાં, જો ઘણાને બદલી ગયા છે, અમારે બદલી જશે. બુઢાપામાં કેશ બદલે પણ લખણ ન બદલે લાખા. એ લખણ એટલે શું? કે સ્વભાવ. એ સ્વભાવ પૂર્વજન્મના નહીં, આ જન્મમાં આપણે ઘણી બધી એવી ટેવો પાડી છે કે જે આપણા ભજનમાં નડે એવી છે. તો કે એવું તો કઈ અમે પાડ્યું નથી. હવે અહીંયા દર્શન કરવા આવીએ, આરતીનો સમય હોય અને આપણને એમ હોય કે દર્શન કરવા જ છે આરતીમાં, પછી જો ધક્કામુક્કી થાય શું કહેવાય? શું કહેવાય? શું એમ સ્વામી સ્પેશિયલ સૂચના લખવી પડી ને કે આપણે કોઈના દર્શનમાં અંતરાય રૂપ તો નથી થતા ને એમ. આવા તો ઘણા બધા સ્વભાવ આપણા જીવનમાં એવા હોય કે જે આપણા સત્સંગમાં ક્યાંક ક્યાંક નડતા હોય. સૌથી મોટો સ્વભાવ શું ખબર? આપણા સત્સંગમાં એકબીજા હરિભક્તો, એકબીજા સંતો કે આપણા સંપ્રદાયના જ કોઈ પણનું વાંકું બોલવું ને સૌથી મોટો આ સત્સંગનો સ્વભાવ છે. અને એ આપણે આ કથા પારાયણ નિમિત્તે છોડવાનો છે. એટલે જ મહારાજે વચનામૃતમાં કહ્યું, મહારાજ કે પોતાનો જ અવગુણ લેવો, બીજાનો અવગુણ લેવો. ઊંટ કહે આ સમામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. વાઘના નખ વાંકા, ભેંસના શિંગડા વાંકા, કૂતરાની પૂંછડી વાંકી, આનું આ વાંકું, આનું આ વાંકું. અને પછી શિયાળ આવ્યું ને એ બોલ્યું શું? કે દાખે દલપત રામ, અન્યના તો એક વાંકા પણ આપના તો 18 છે એમ. તો આપણને આ સત્સંગમાં કોઈનામાં ભૂલ દેખાય છે? આપણામાં નહીં હો, કોઈનામાં દેખાય છે, બીજામાં. અત્યારે કોઈ હા નહીં પાડે હો, પણ જેવા અહીંથી બહાર નીકળ્યા અને 4-5 જણા ભેળા થયા, ઓલા આમ છે, ઓલા આમ છે, ઓલા આમ છે, પણ છેલ્લું વાક્ય કયું હોય ખબર? હાલો હાલો આપણે શું એનું એ કરશે. તો અડધી કલાક શું કર્યું? આપણને આ સત્સંગમાં બીજામાં ભૂલ દેખાય છે? કેટલી દેખાય છે? ક્યાંક તો દેખાય જ છે ને. જો દેખાય છે તો સમજવું કે એ ભૂલ આપણામાં છે. કેમ કે શિયાળે શું કીધું ઊંટને? અન્યનું તો, કે જે તમને દેખાય છે એમ, ઊંટને દેખાય છે, પણ આપના તો હવે એ ગણતરી માંડીએ તો આપણને જો કોઈનું એક દેખાય તો આપણામાં એના કરતાં 18 ગણી ભૂલ હોવી જોઈએ. આ પ્રકૃતિનો નિયમ છે. અને આપણને તો બધામાં કેટલી બધી દેખાય છે, તો આપણામાં કેટલી બધી હશે? ઓહો, આખી જિંદગી મંડી પડીએ તોય ખૂટે નહીં, એટલી બધી છે આપણામાં. પણ આપણે જોવી છે કોની? બીજાની જોવી. ઓલા શું કરે, ઓલા શું કરે, ઓલા શું કરે. એ આ સત્સંગમાં હવે આગળનો મુદ્દો છે. પહેલો મુદ્દો એ કે મહારાજની મરજીમાં રહેવા માંડ્યા, તો કે યસ. પછી બીજો મુદ્દો એ કે મરજીમાં રહેતા રહેતા ભજનમાં અંતરાય આવ્યું, એને દૂર કર્યા, તો કે હા. હવે ત્રીજો મુદ્દો એ કે એમાં કોઈ સ્વભાવ કે જે બીજાનો નડતર રૂપ નથી, મહારાજની મરજીમાં છે અને વળી પાછો કાંઈક નડતર રૂપ છે, તો એ દૂર કર્યો. ગઢપુરની અંદર વિરક્તાનંદ સ્વામી કોઠારી હતા. શ્રીજી મહારાજે કોઈની રસોઈ આવેલી એટલે મહારાજે સ્પેશિયલ બોલાવીને કેવડાવડાવ્યું. મહારાજ કે ખાંડવાળા લાડુની રસોઈ કરજો, કેમ કે ત્યારે મોટા ભાગે ગોળના જ થતા ને, અને આવી રીતે લાડુ કરજો, નામ કરજો, નામ કરજો. પણ હવે સ્વામીને થોડું મમત્વ જાજુ, એટલે મહારાજની મરજી, મહારાજે વાત કરેલી છતાંય ગોળવાળા લાડુ કર્યા. અને એમાં શ્રીજી મહારાજને ખબર પડી. મહારાજ આમ તો કોઈને પૂછે નહીં જટ દઈને કે રસોઈમાં શું હતું,
2-4 જણાને પૂછ્યું, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મુક્તાનંદ સ્વામી આવ્યા ને એમને પૂછ્યું, મહારાજ કે સ્વામી આજે શું હતું થાળમાં? સ્વામી સમજ્યા કે કાંઈક તકલીફ થઈ છે. મહારાજ એ તો અમારે હોય બધું. મહારાજ કે ના ના, કયો તો ખરા શું હતું થાળમાં? અરે મહારાજ આજ તો બહુ મજા આવી. મહારાજ કે કેમ? મહારાજ અમે જો સાધુ કહેવાય, સારું ભોજન, સારું પદાર્થ એ અમારા માટે નડતર રૂપ કહેવાય. એટલે આ વિરક્તાનંદ સ્વામી બહુ સારા કે અમને ખાંડની બદલે ગોળના લાડુ જમાડ્યા. મહારાજ વર્તી ગયા. મહારાજ કે આ સદગુણી છે, પણ અમારી આજ્ઞાનો તો. તરત મહારાજે વિરક્તાનંદ સ્વામીને બોલાવ્યા અને મહારાજે ઠપકો દીધો. જો એ મરજીમાં જીવતા હતા, નહોતા જીવતા, એનામાં સ્વભાવે નહીં હોય એક કદાચ, પણ છતાંય એક જે અંતરમાં એક ઓલું છે કે જે સત્સંગમાં આપણને નડતરરૂપ છે, મહારાજને રાજી કરવામાં, એમાં જો ખાંડની બદલે ગોળવાળા લાડુ કર્યા તો કાંઈ તકલીફ થઈ? કાંઈ તકલીફ નહોતી. પણ સ્વભાવ એમાં સુધરો. સ્વભાવને જ્યાં ચેન્જ કરવાનો હતો એ કરવાનું સ્વામી જો ચૂકી ગયા તો મહારાજને ઠપકો દેવો પડ્યો. તો એમ આપણા સત્સંગમાં એવા કેટલા સ્વભાવ હશે કે જ્યાં સંતોને આપણને ઠપકો દેવો પડે એમ હોય. દેતા નથી એ સારું છે. દે તો આપણને ભાગ્યશાળી માનવા હો. જો સંતો આપણને ઠપકો દે સ્વભાવ સુધારવામાં તો પરમ ભાગ્યશાળી માનવા. પણ દેતા નથી. શું કામ નહીં દેતા હોય? એમાં કંઈક આપણો સ્વભાવ હશે. સંતો ઠપકો દે હે? આમ તો આઈન્સ્ટાઈને એવું કીધું છે. કોણે? આઈન્સ્ટાઈન, જે દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક થઈ ગયો આઈન્સ્ટાઈન. એણે એવું કીધું કે હું જ્યારે નાનો હતો ને ત્યારે અબૂધ હતો. મને કાંઈ ખબર નહોતી પડતી, શું કરવું, કેમ ખાવું પીવું બેસવું કાંઈ ખબર નહોતી પડતી. પણ નાનપણથી મારી આજુબાજુમાં રહેનારા તમામ લોકોએ મને બહુ મારી ખામી બતાવી કે તું આમ છો, તું આમ છો, તું આમ છો. અને હું રોજ એ ખામીઓને સુધારતો ગયો. આજે દુનિયાનો સૌથી મોટો વૈજ્ઞાનિક બની ગયો. આવું આઈન્સ્ટાઈને કીધું છે. હવે એની એ વાત આપણા જીવનમાં ઉતારવી હોય તો આપણે સત્સંગમાં આવ્યા ત્યારે સાવ અબૂધ છીએ. હતા તો સારી વાત છે, પણ હજી તો છીએ. હવે જો આપણે આઈન્સ્ટાઈનની જેમ આ સત્સંગમાં દાદા ખાચર, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ જેવી એકાંતિક સ્થિતિ પામવી હોય તો એક જ વસ્તુ રહી કે બધાએ આપણી ખામી બતાવે ને આપણે રોજ એને સુધારીએ તો આ સ્થિતિ પામી શકાય. પણ આપણી તકલીફ એ છે, કોઈ આપણને ખામી બતાવતા શું કામ નથી બતાવતા ખબર? મહારાજનું જ વચનામૃતનું વાક્ય છે, એ હું તમને વાંચી સંભળાવું કે શું કામ આપણને કોઈ આપણી ખામી નથી બતાવતું. અને જો ખામી બતાવે તો આપણે કેવું રિએક્ટ કરવું અને કેવી રીતે આગળ વધવું એ શ્રીજી મહારાજે બહુ સુંદર બતાવ્યું. મહારાજ કે જે ચાકર હોય અથવા શિષ્ય હોય, આપણે શું છીએ? બેય છીએ. ચાકરે છીએ સત્સંગના અને સંતોના શિષ્ય પણ છીએ. જે ચાકર હોય અથવા શિષ્ય હોય તેને રાજા હોય અથવા ગુરુ હોય તે જેમ વઢીને કહેવા માંડે અને જે સવળું લેતો જાય તો તે ઉપર રાજા તથા ગુરુને અતિશય હેત થાય. તો આપણને નથી કહેતા, મતલબ કે આપણે કંઈક અવળું લેતા હશું. અથવા તો સંતોને એમ થડકાટ હશે કે ક્યાંક અવળું પડશે તો. પણ આપણે સંતો પાસે જઈને એમ કહીએ કે સ્વામી, જ્યારે મારી ભૂલ હોય ને ત્યારે તમે કહેજો, અમને કોઈ પ્રકારનો સંશય નહીં થાય. એ સત્સંગમાં ધીરે ધીરે મૂર્તિની જેમ કંડારાય અને સત્સંગમાં એકાંતિક ભક્ત બને. ત્યારે સવળું લેતા જઈએ તો ઓટોમેટિક સત્સંગમાં આપણી ખામી બતાવે. જો અમુક હરિભક્તો તમારા સમુદાયમાં જ એવા હશે કે તમે આમ વિચારો, એને તમે કહી શકશો કે ભગત આટલી જરાક આમ તકલીફ થાય છે તો કાલથી આમ કર્યું હોય તો. પણ તમે કહેશો કોને ખબર? તમને પહેલાં તો કોન્ફિડન્સ હશે કે આને કહેશું તો વાંધો નહીં આવે, એને જ તમે કહી શકશો, બીજાને તમે નહીં કહી શકો. તો આપણને સંતો કહી શકે છે કે નથી કહી શકતા, એનો રિઝલ્ટ ક્યાં? તો કે કીધા પછી જો આપણને અવળું ન પડે ત્યાં એનું રિઝલ્ટ છે. અને ત્યારે આ એક જ વચનામૃત એવું છે કે જે આપણા આખા અધ્યાત્મ જીવનને
ઢંઢોળી નાખે, ઢંઢોળી અને જ્યાં જે આપણી ખામી છે એ બધી ખામી આપણને બતાવે, અને જ્યાં જે આપણે સુધારો કરવાનો છે એ બધો સુધારો બતાવે એવું એક વચનામૃત છે આ. ત્યારે આ વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે આ 3 દિવસની વચનામૃતની વ્યાખ્યાનમાળા છે. એટલે થોડું થોડું અઘરું તો, કેમ કે ચોખા ઘીના લાડવા કંઈ માંદા માણસથી પચે નહીં, અને તમે બધાએ તો બહુ સત્સંગ પીધેલા છો. આપણે તો હેલ્ધી છીએ સત્સંગમાં, એટલે હવે આપણે ચોખા ઘીના લાડવા 3 દિવસ સુધી એવા જમવા છે કે આપણે પૂરા હેલ્ધી થઈ જાય. ત્યારે વચનામૃત મધ્યનું 26મું, એમાં શ્રીજી મહારાજે પોતાના ભક્તો માટે પહેલું કે મહારાજની આજ્ઞા મુજબ જીવન જીવાય, બીજું મહારાજની આજ્ઞા મુજબ જીવન જીવવામાં જો આપણા ભજનમાં અંતરાય કરતા સગાવાલા સુધીના કોઈ પણ પદાર્થ કે વ્યક્તિ હોય તો એને પણ અંતરથી ત્યાગ થાય, ત્રીજું કે શ્રીજી મહારાજને ન ગમે એવા સ્વભાવ હોય એનો પણ ત્યાગ થાય, ભગવાનના ભક્તનો પક્ષ લેવાય, અને એમ કરતાં ભગવાનની ભક્તિ થતી જાય, પોતામાં અવગુણ જોવાતા જાય, તમામ ભગવાનના ભક્તોમાં ગુણ જોવાતા જાય, અને ધીરે ધીરે સંતો જો આપણને ટકોર કરે, એને સવળી લેતા જઈએ તો ધીરે ધીરે આપણો સત્સંગ આગળ વધતો જાય, મહારાજ રાજી થાય, સંતો રાજી થાય એવું આપણું સુંદર મજાનું જીવન બને. ત્યારે મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, મોટા સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે મહારાજ, અમને એવું બળ આપજો, આ સત્સંગનું અમારી ઉપર એવી કૃપા વરસાવજો કે દિવસે દિવસે આ તમારા વચનો વચનામૃતના એને અમે અમારા જીવનમાં ઉતારતા જઈએ, અને કાયમ એના માધ્યમથી અમે તમારા એકાંતિક ભક્ત બનવાની પ્રોસેસમાં આગળ વધતા જઈએ એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજની જય.